नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम्। આપણો પદ ચાલે છે સંયમ. આના પછી 3 પદ બાકી છે એટલે 4th લાસ્ટ પદ ચાલે છે. એ સંયમ જે છે એ ગઈકાલે આપણે સ્ટાર્ટ કરેલું, આપણે ઢાળના આધારે વિવેચન લઈ રહ્યા છે. સંયમ એ સંવર રૂપ છે, ગઈકાલે પણ આપણે જોયું. અટકવા રૂપ છે, એટલે કે શરીર, ઇન્દ્રિય અને મન અને શરીરની અંદર વચન અને કાયા બંનેની ક્રિયા લઈ લેવાની. એટલે કે મન, વચન, કાયા અને ઇન્દ્રિય આ બધાને ખરાબ માર્ગે જતા, પાપના માર્ગે જતા અટકાવે, રોકે, એને કહેવાય સંયમ. સામાન્ય ભાષાની અંદર વીરતિ શબ્દ આપણે જેના માટે વાપરીએ છીએ. એ સંયમ અહીંયા હવે છે ને, સંયમ માટે સંઘ શબ્દ પણ વાપર્યો છે. પેલા પ્રવચન માટે પણ સંઘ શબ્દ વાપર્યો હતો. તો હવે બંનેમાં ભેદ કઈ રીતે કરવું? તો એનું સમાધાન એ છે, ત્યાં પ્રવચન પદ એને સંઘ સાથે જોડેલો છે. અહીંયા સંયમને, વીરતિને, સંવરને સંઘ સાથે જોડેલો છે. એટલે કે શ્રી સંઘની પ્રવચનની દ્રષ્ટિથી સેવા, ભક્તિ વગેરે કરવી એ પ્રવચનની અંદર આવશે. શ્રી સંઘની વીરતિની દ્રષ્ટિએ, સંયમની દ્રષ્ટિએ સેવા ભક્તિ કરવી એ અહીંયા આવશે. બંનેમાં સંઘની ભક્તિ છે. કોઈનો માઇક ચાલુ છે? પેલા જે કેસ છે પ્રવચન પદ, એમાં સંઘની ભક્તિ જ્યારે વ્યક્તિ કરે છે તો એ શ્રી સંઘમાં રહેલું જે જ્ઞાન છે, સમ્યક જ્ઞાન, એને જોઈને સેવા ભક્તિ કરે છે. અહીંયા સંઘની ભક્તિ કરે છે તો સંયમમાં, સંયમના, વીરતિના, યમના, નિયમના, પચખાણના, વ્રતોના જે પરિણામ છે, ટૂંકમાં શરીર, ઇન્દ્રિય અને મન એને પાપ વ્યાપારમાં જવાથી અટકાવવાની જે ક્રિયા, બહુલ પ્રમાણમાં જેને શિયળ કહેવાય, બ્રહ્મચર્યથી જુદું. બ્રહ્મચર્યમાં મુખ્ય જે વિજાતીયને ભોગવવાનો જે પરિણામ છે એની વાત મુખ્ય હતી, અને ઇન્દ્રિયના ભોગો એ વ્યાપક પ્રમાણમાં જ્યારે એને લઈએ ત્યારે લેવામાં આવે. જ્યારે અહીંયા માત્ર ઇન્દ્રિયના ભોગો નહીં, પરંતુ શરીર, ઇન્દ્રિય અને મન ત્રણેય વસ્તુ એ પાપમાં જતા એને અટકાવવાની હોય છે. અને એના જે પરિણામ શ્રી સંઘમાં થોડા કે વધારે પ્રમાણમાં રહેલા છે. શ્રાવકોમાં આંશિક વીરતિના પરિણામ રહેશે, આંશિક સંયમના પરિણામ રહેશે. ઈચ્છા પૂરી હોય, પરિણામ આંશિક હોય. એટલે કે શ્રાવક એ સર્વવીરતિનો ચાહક હોય, સર્વવીરતિ માટે જ જે છે ને એ મથતો હોય, પરંતુ એટલી તાકાત કે સત્વ
નહીં હોવાના કારણે ન લે તો કમસે કમ થોડો થોડો ત્યાગ કરીને સત્વની વૃદ્ધિ થાય એના માટેનો પ્રયત્ન કરનારો હોય. એટલે શ્રાવક શ્રાવિકા જે દેશવીરતીને ધારણ કરનારા છે એવા આંશિક પણ સંયમના પરિણામ વાળા છે. એ તથા સાધુ અને સાધ્વીજી ભગવંતો જે આખી વીરતી પૂર્ણ વીરતી ધારણ કરનારા છે, પૂર્ણ સંયમ ધારણ કરનારા છે એવા. એટલે કે શ્રી સંઘની ભક્તિ, ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિ સંયમને ધ્યાનમાં રાખીને નિર્મળ ચારિત્રના પરિણામ, વીરતીના પરિણામને ધ્યાનમાં રાખીને જ્યારે ભક્તિ કરાય છે એ અહીંયા સંયમમાં આવશે. અને એ જ શ્રી સંઘની ભક્તિ પરમાત્મા પ્રરૂપિત વિતરાગ પરમાત્માથી કહેવાયેલું એમના દ્વારા પ્રતિપાદિત જે સમ્યક જ્ઞાન છે, જે દ્વાદશાંગીનું જ્ઞાન છે, જે 14 પૂર્વ આદિનું જ્ઞાન છે, ટૂંકમાં આગમનું જ્ઞાન છે, જે આપ્ત વચન રૂપે ઓળખાય છે, પૂર્ણ જ્ઞાની પુરુષોનું જ્ઞાન છે, એકાંત હિતકારી એવા પ્રકારનું જે જ્ઞાન છે, એ જ્ઞાનના સમ્યક શ્રદ્ધા સાથેના પરિણામો, એ જ્ઞાનની દ્રષ્ટિ જેનામાં પડી છે એવા શ્રી સંઘને એ જ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે છે કે પવિત્ર જ્ઞાનને ધારણ કરનારો આ સંઘ માટેની સેવા કરો. અને પવિત્ર આચારોને ધારણ કરનારો આ સંઘ, જેથી એ અપવિત્રતામાં ન પહોંચી જાય માટે પોતાના શરીર ઇન્દ્રિય મન ઉપર કંટ્રોલ રાખનારો આ સંઘ, એની હું સેવા કરું. આ બંનેની અંદર સેવા સંઘની છે, પણ સંઘને જોવાની દ્રષ્ટિ જુદી છે. બરોબર છે. હવે ઢાળના આધારે આગળનું વર્ણન આપણે જોઈએ. શ્રાવકના જે 12 વ્રત હતા એ આંશિક વૃત્તિ શ્રાવકમાં, અને જે શું કહેવાય સાધુમાં 5 મહાવ્રતો છે એ પૂર્ણ વૃત્તિ રૂપે છે, એ સાધુ સાધ્વીમાં એટલે કે મુનિમાં. એ રીતે 12 + 5 એટલે 17 પ્રકારે જે ભેદ છે એને વ્યવસ્થિત સમજી અને એની જે છે ને પોતાના એ શક્તિ અનુસાર એની આરાધના આદિ કરવી. અને આ બધાને શું કહેવાય કે સેવવાથી અથવા તો ઉત્તરોત્તર સંયમના પરિણામ પ્રગટ થાય એના માટે નીચેના જે પદો યથાશક્તિ એનું પાલન કરવાથી, સેવવાથી સત્વની વૃદ્ધિ થાય છે. અને આ સંયમને 4 નિક્ષેપા વડે, 7 નય વડે, 5 કારણો વડે, ત્રિપદી, સપ્તભંગી આ બધાથી ધારી લેવું અને જ્ઞેયાદિક ત્રિકથી પણ તેનો વિચાર કરવો. બરોબર છે. થોડી હિન્ટ આપી દઉં. આગળ જો વિવેચનમાં આપવાનું હોય તો હમણાં ન લો, જોઈ લઉં છું. ખાસ કઈ આમાં આપ્યું નથી. ઠીક છે. સંયમ છે એ સંયમને 4 નિક્ષેપાથી, નિક્ષેપા 4 કયા છે તો કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. બરોબર છે. તો જે સંયમ કે ચારિત્ર પદ છે, પેલું ચારિત્ર જુદું, સ્વરૂપ રમણતારૂપ. અહીંયા સંયમ એ ચારિત્ર જુદું. અહીંયા જે છે ને નિરોધ રૂપ છે, કંટ્રોલ રૂપ છે. તો સંયમમાં જે પાપથી અટકવાના જે પરિણામ છે, પાપથી અટકવાનો જે પરિણામ એ છે ભાવ સંયમ. પાપથી અટકવાનો જે પરિણામ એ છે ભાવ સંયમ. અને એ ભાવ સંયમને લાવી આપનાર
જે પણ પરિણામ છે, જે પણ ક્રિયા છે, એ બધું દ્રવ્ય સંયમ. 4 નિક્ષેપાની વાત ચાલે છે. ભાવ એટલે શું? જે ખરા ફોર્મમાં, ઓરિજિનલ ફોર્મમાં હોય. એટલે કે સંયમ ના જે ભાવો, વિરતિના જે ભાવો, પાપથી અટકવાના પરિણામો, કે હું પાપથી હમણાં અટકું, એ રીતે ભાવિત કરીને આત્માને, એટલે કે એવા પરિણામ ધારણ કરીને ખરેખર પાપના પરિણામો અંદરમાંથી, પાપના સંસ્કારો અને પાપની જે છે ને પરિણતિ, એ અંદરમાંથી નાશ પામે. એ રીતે વિરતિના પરિણામ કેળવે. એ કેળવાયેલા જે વિરતિના પરિણામ, એ છે ભાવ સંયમ. વિરતિ એટલે વિરામ પામવું, અટકવું, જેને આપણે વ્રત પણ કહીએ છીએ. ઇન્દ્રિયોને ખોટા વિષયમાં જતા, અનુકૂળ વિષયમાં, પાપના વિષયમાં, એટલે કે રાગાદી પેદા કરે એવા પ્રકારના વિષયમાં જતા એને અટકાવવું, એનો નિરોધ કરવો, એનું સંવર કરવું, એને કેદમાં રાખવું, એને અંકુશમાં રાખવું, એ ઇન્દ્રિય સંયમ. એ જ રીતે કાયા છે, એને ન જોઈએ એવી પ્રવૃત્તિઓમાંથી જતા અટકાવવું, એટલે કે હિંસાદી જે પાપો કાયા વડે કરાય છે, અશુભ પ્રવૃત્તિમાં જતા અટકાવવું અને શુભ સાથે જોડવા માટેનો પ્રયત્ન કરવો, એ શરીરનું સંયમ છે, એટલે કાયાનું સંયમ છે. એ જ રીતે મનને રાગાદિની વૃદ્ધિ થાય એવા પ્રકારના વિચારોમાંથી જતા અટકાવવું, એ મનનો સંયમ છે. તો એ શરીર, ઇન્દ્રિય અને મન, એમાં સાથે વચન પણ લેવું હોય તો એ શરીરની સાથે લઈ શકાય. કે વાક્યો એના દ્વારા, કેવું છે કે વાક્ય પોતે બોલે એના દ્વારા ડિરેક્ટલી પોતાને રાગદ્વેષ થાય એવું નથી હોતું. બીજા માટે નિમિત્ત બની શકે. કેમ કે રાગદ્વેષ થાય એના દ્વારા વાક્ય વગેરે નીકળે છે. પણ કદાચ લેવું હોય તો એ રીતે લઈ શકાય કે પોતે એ રીતે બોલે જેથી સામેવાળાનો પ્રતિભાવ એવો આવે કે જેથી આપણા રાગદ્વેષ વધે. આ રીતે 2 સ્ટેપમાં કાર્ય થાય. એટલે ટૂંકમાં શરીર, ઇન્દ્રિયો, મન અને વચન, આ બધા જ ને, એટલે કે પૂતગલથી પ્રાપ્ત થયેલી જેટલી પણ સામગ્રી છે, એ બધાનો ઉપયોગ પાપની અંદર થતો અટકાવીએ અને એ અટકાવવાના પરિણામ, એનું નામ ભાવ સંયમ. અને એ પરિણામો લઈ આવે, હજી જોઈએ એવા સાચા પરિણામ જ્યાં સુધી નથી આવ્યા ત્યાં સુધી સાચા પરિણામ લાવવાની મહેનત રૂપ જેટલી પણ ક્રિયાઓ થાય, આવા લક્ષ્યપૂર્વક, અને એમાં પણ સાથે સફળતા જોઈએ તો આવા લક્ષ્ય કે ઈરાદાપૂર્વક જે ક્રિયા થાય, જે ખરેખર આગળ જઈને ભાવ સંયમને અંશથી પણ પ્રાપ્ત કરાવે, એ બધું દ્રવ્ય સંયમ. ભાવ દ્રવ્ય. કઈ જણો બહાર બેસો. હવે નામ સંયમ. તો સંયમનું જે નામ છે સંયમ, એને કહેવાય નામ સંયમ. અને સ્થાપના સંયમ એટલે કે સંયમને લાગતી જેટલી પણ ક્રિયાઓ છે એનું આકૃતિમાં, પિક્ચર ફોર્મમાં કે મૂર્તિના ફોર્મમાં ક્યાંય પણ પ્રેઝન્ટેશન હોય, એ સ્થાપના સંયમ છે. દાખલા તરીકે સાધુ જૈના પાડી રહ્યા છે એવા પ્રકારનો કોઈ જગ્યાએ પિક્ચર હોય તો એ સ્થાપના સંયમ કહેવાય. સાધુ જૈનાપૂર્વક બોલી રહ્યા છે એવા પ્રકારનો પિક્ચર હોય, મુપત્તિ આડી વગેરે, તો એ સ્થાપના સંયમ છે. એટલે કે સંયમને લાગતી જેટલી પણ ક્રિયાદિ છે એને જ્યારે પિક્ચર ફોર્મમાં એક્સપ્રેસ કરવામાં આવે છે, ઇટ મે બી 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ, મૂવિંગ પિક્ચર, જેમ આપણે મૂવી કહેવાય ને, એ કોઈ પણ ફોર્મમાં હોય, એ બધું જ સ્થાપના સંયમ છે. બરોબર છે. એટલે આ રીતે 4 નિક્ષેપા સંયમના છે.
એ ચારે ચાર નિક્ષેપાને ધ્યાનમાં રાખીને અને આ ચારેમાંથી કોઈ પણ નિક્ષેપો દેખાય તો આપણને સંયમ પ્રત્યે બહુમાન થવું જોઈએ. બરાબર છે? કેમ કે સંયમ જેમ ઉપાદેય છે તો એના ચારે ચાર નિક્ષેપા પણ ઉપાદેય જ છે. માઇક કોઈનો ચાલુ છે એ બંધ રાખજો. સંતોષ જૈન. હવે કે છે કે 7 નયથી એ સંયમને જાણવું. બરોબર છે? તો જે 7 નય છે કયા કયા 7 નય છે? તો કે નયગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, રૂઢ નય અને જે છે ને એવમભૂત નય. આ 7 નય છે. નયનો ટોપિક હું લાંબુ હમણાં નહીં લઉં. ઘણાને બાઉન્સર પણ જશે અને આમ પણ છે ને એક એક વસ્તુને ઘટાડવા માટે એ મારે પણ ઘણી વધારે મહેનત પડશે. એટલે હમણાં છે ને એ મગજનું પોતાનું પણ દહીં હમણાં કરવા નથી માંગતો. પણ ટૂંકમાં જે છે 7 ની બદલે 2 નયમાં કહીએ તો વ્યવહાર નય અને નિશ્ચય નય, અથવા તો દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય, એ રીતે આપણે લેવાનો પ્રયત્ન કરીએ. કેમ કે 7 નયમાં શરૂઆતના જે નય છે એ દ્રવ્યાર્થિક છે અને છેલ્લા જે નયો હોય છે એ પર્યાયાર્થિક નય છે. નય એટલે વસ્તુને જોવાની દ્રષ્ટિ. તો એક તો વ્યવહાર નયથી સંયમ એને કહેવાય કે જે સંયમની જે ક્રિયાઓ છે, સંયમની ક્રિયાઓ એટલે કે શરીર, ઇન્દ્રિય, મન આદિને પાપના ભાવથી અટકાવવા માટેની જેટલી પણ ક્રિયાઓ ગોઠવેલી છે એ બધી ક્રિયા પછી સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, કાજો કાઢવાનો હોય, પડી લેહણ હોય, જેટલી પણ ક્રિયા છે આ બધી જ ક્રિયા એમાં એટલે આમ જોવા જઈએ તો સમિતિ ગુપ્તીને જે ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ એમાં એટલે ક્રિયા જે છે એ વ્યવહાર સંયમ છે અને એ ક્રિયા સાથે અંદરમાં જે સંયમના પરિણામો વર્તે છે એ નિશ્ચય સંયમ છે. બહુ સહેલી વસ્તુ. બારેથી દેખાતું જે સંયમ એ વ્યવહાર સંયમ અને અંદરમાં પરિણામ રૂપે વર્તતું જે સંયમ એ નિશ્ચય સંયમ છે. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી જોઈએ તો આત્મદ્રવ્ય પોતે સંયમ રૂપ છે અને આત્મદ્રવ્ય પોતે એ સંયમ રૂપ છે. કારણ કે દ્રવ્ય અને ભાવનો અપેક્ષા એ અભેદ છે. તો શું કહેવાય કે સંયમની ક્રિયા અને સંયમના ભાવમાં વર્તતો આત્મા એ પોતે સંયમ છે. આ છે દ્રવ્યાર્થિક નયથી સંયમ. અને પર્યાયાર્થિક નયથી સંયમ એટલે શું? તો કે આત્મામાં વર્તતો સંયમનો પરિણામ એટલે એનો સંયમનો ગુણ બરોબર છે એ છે પર્યાયાર્થિક નયથી સંયમ. એટલે સંયમનો જે ભાવ એ પર્યાયાર્થિક નયથી સંયમ અને એ પર્યાયમાં વર્તતો આત્મા એ ઉપચારથી આત્માને પણ સંયમ રૂપ કહેવાય. એ દ્રવ્યાર્થિક નયથી સંયમ છે. બરોબર છે. હવે પાંચ કારણો એ વિચારવા તો આમ અહીંયા થોડીક મોક્ષ માર્ગ સંબંધિત વિચારણા કરવી જરૂરી છે. એ આપણે જોઈ લઈએ પેલા તો સંયમનો ખરો પરિણામ પાંચમા ગુણસ્થાનકે આવે છે અને દ્રવ્યથી માત્ર આચરણા રૂપે સંયમ એ તો કોઈને પણ હોઈ શકે છે, ભવ્ય અભવ્ય વગેરે કોઈને પણ.
પણ સાચો સંયમનો આંશિક પણ પરિણામ દેશવૃત્તિ રૂપ છે સંયમ છે, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. એટલે પાંચમા ગુણસ્થાનકે ખરો સંયમનો પરિણામ આ છે અને એ આગળ વધતા વધતા છેક જે છે ને મોક્ષ સુધી પહોંચાડે છે. હવે 5 કારણ છે એ લગભગ આપણે ઘણી વાર જોઈ ગયા છીએ, છતાં પણ એક નામ કહી દઉં કે ભવિતવ્યતા, કાળ, સ્વભાવ, પુરુષાર્થ અને કર્મ. ભવિતવ્યતા, કાળ, સ્વભાવ, પુરુષાર્થ અને કર્મ આ 5 કારણો છે. આના અર્થ શું છે? તો કે ભવિતવ્યતા એટલે નિયતિ કહેવાય છે. કાળ એ તો બધાને જ ખબર છે, કાળ એટલે સમય. સ્વભાવ એટલે કે લાયકાત, યોગ્યતા. અને પુરુષાર્થ એટલે કે ઉદ્યમ, મહેનત, શ્રમ. અને કર્મ એ પણ લગભગ બધાને ખબર છે કે જે કાર્ય કરવામાં આવે છે એના દ્વારા એની જે લાંબા ગાળે અસર થાય છે, એની વચ્ચે જે મીડિયમ રૂપ બને છે એને કર્મ કહેવાય છે. તો આ એ 5 કારણો જ્યારે ભેગા હોય, 5 કારણો જ્યાં કાર્ય કરતા હોય ત્યારે કાર્ય થઈ શકે છે. એટલે 5 કારણો કોઈ પણ કાર્યની અંદર 5 કારણો લાગે. હવે 5 જે કારણો છે એ ક્યારેક એમાંથી કોઈક એક કારણ મુખ્ય હોય અને બાકી બધા ગૌણ હોય. ગૌણ એટલે એ સબોર્ડિનેટ હોય, સપોર્ટિંગ હોય, પણ એક કારણ મેઇન હોય. દાખલા તરીકે સંસારની અંદર જે પણ અનુકૂળતા મળે છે એની પાછળ પુણ્ય નામનું કર્મ એટલે કે કર્મ નામનું કારણ મુખ્ય છે. સંસારની અંદર દુઃખ આદિ જે આવે છે એની અંદર પાપ નામનું કર્મ એટલે કે કર્મ નામનું કારણ મુખ્ય છે. ધર્મની અંદર જે પણ પ્રગતિ થાય છે, ગુણસ્થાનકોના સોપાનો ચડાય છે, એમાં પુરુષાર્થ નામનું કારણ મુખ્ય છે. તો આ જ રીતે કઈ કઈ જગ્યાએ કયા કયા કારણો મુખ્ય છે એ આપણે સામાન્યથી જોવું પડે કે અનાદિકાળથી આત્મા સૌથી પહેલા ક્યાં હતો? તો કે સૂક્ષ્મ નિગોદમાં, અવ્યવહાર રાશિની નિગોદમાં હતો. અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે ક્યારે? એક જીવ મોક્ષમાં જાય એટલે અવ્યવહાર રાશિનો જીવ વ્યવહાર રાશિમાં આવે. એટલે કે આજ સુધી જે જીવ ક્યારેય પણ નિગોદમાંથી નીકળ્યો નહોતો એ પહેલી વાર સૂક્ષ્મ નિગોદમાંથી નીકળે, બાદર નિગોદમાં આવી શકે. એટલે કે વ્યવહાર રાશિમાં આવે. તો એ અવ્યવહારમાંથી જે વ્યવહારમાં આવ્યો એમાં એનું મુખ્ય કારણ ત્યાં 5 કારણોમાંથી મુખ્ય કારણ છે એની નિયતિ, એની ભવિતવ્યતા. એટલે ટૂંકમાં એને ત્યારે એ રીતે આવવાનું હતું એટલે આવ્યો. પછી એ સંસારની અંદર વ્યવહાર રાશિની અંદર પણ અનેક ભવો કરે, એકેન્દ્રિય, બેઇન્દ્રિયના બધા અનંત ભવો કરે, અનંત વાર 84 લાખ જીવાયોની અંદર રખડે, બધું કરે. એમ કરતા 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 જો એનો કાળ પાકે, ફરી કહું છું, જો એનો કાળ પાકે એટલે કે કાળ અનુકૂળ બને તો એ ચરમાવર્તમાં પ્રવેશ કરે. એટલે કે હવે એ સંસારમાં બહુ વધારે ભટકવાનો નથી, સંસારની અંદર ચક્કર મારવાનો એનો હવે છેલ્લો રાઉન્ડ છે. પેલા નિગોદમાંથી નીકળ્યો ત્યાં પણ 5 કારણ હતા. એનો પુરુષાર્થ પણ હશે, એનું કર્મ હશે, બધું હશે. પણ મુખ્ય કારણ કયું? તો કે ભવિતવ્યતા. ચરમાવર્તમાં આવ્યો ત્યાં પણ 5 કારણો હોય, પણ મુખ્ય કારણ કયું? તો કે કાળનો પરિપાક. બરોબર છે. હજી આગળ જઈને જીવ હજી કર્મોને છે ને ઘસતો જાય, થોડોક પુરુષાર્થ એનું કામ લાગે, થોડુંક કર્મ કામ લાગે, એમ કરતા કરતા ઘણા અંશે કર્મની ઘણી લઘુતા થાય. એટલે કે કર્મ અનુકૂળ બને ઘણા અંશે, ત્યારે જીવમાં એ શું કહેવાય કે જેને છે ને શાસ્ત્રમાં યથા પ્રવૃત્તિકરણ કહ્યું છે. એટલે ગ્રંથિ દેશની નજીક આવે અને ત્યારે જઈને જીવ ઘણી યોગ્યતાને પ્રાપ્ત કરે છે. એટલે ત્યાં કર્મ નામનું કારણ એટલે કર્મનો એક જોર ઓછો થાય છે, એટલે કર્મની એટલી લઘુતા થાય છે. એટલે કર્મ નામનું કારણ ત્યાં
નેગેટિવ વેમાં એટલે ઉલટા વેમાં ફેવર કરે છે, લઘુ થઈને, બરોબર છે. અને મોક્ષ માર્ગના જે આગળના જે સોપાનો છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ, પછી જે છે ને શું કહેવાય વિરતિની પ્રાપ્તિ, આ બધામાં પુરુષાર્થ નામનું કારણ પ્રધાન છે. એટલે આપણે હમણાં જે સંયમની વાત કરીએ છીએ એ સંયમમાં પુરુષાર્થ નામનો કારણ પ્રધાન છે અને બાકી બધા કારણો ગૌણ હોય છે. સંયમ માટેની સામગ્રી ગુરુ, દેવ, ધર્મ વગેરે જે મળે એ બધું પુણ્યથી મળે, ત્યાં કર્મનો રોલ મુખ્ય હશે. પણ એનો ઉપયોગ કરવો કઈ રીતે એ આપણા હાથની વાત છે, માટે ત્યાં પુરુષાર્થ મુખ્ય છે. આપણા પોતાના પરિણામોને કઈ રીતે ચેન્જ કરવા એના માટે પણ આંતરિક પુરુષાર્થ લાગશે, ત્યાં પણ પુરુષાર્થ મુખ્ય છે. એટલે આપણે કહીએ છીએ કે ધર્મ ક્ષેત્રની અંદર સામગ્રી એ પુણ્યથી મળે, પણ એ સામગ્રીને કામે લગાવવાનું કાર્ય એ પુરુષાર્થ દ્વારા થાય. અને એકવાર પુરુષાર્થ જ્યારે આપણા હાથમાં આવી જાય છે આ રીતે, એના પછી આપણે બીજા બધા કારણો કદાચ પ્રતિકૂળ હોય તો પણ એ પુરુષાર્થ દ્વારા એને ટૂંકા સમયમાં અથવા તો લાંબા સમયમાં, એટલે કે વેલા મોડા થોડાક ટાઈમમાં જ એ છે ને એને આપણે અનુકૂળ પુરુષાર્થ દ્વારા કરી શકીએ છીએ. કર્મ વધારે જોર કરતું હોય તો ડબલ પુરુષાર્થ કરીને એના જોરને તોડવા માટેનો પણ પ્રયત્ન થાય. પછી એ ભવિતવ્યતા અનુકૂળ ના હોય તો એને પુરુષાર્થ દ્વારા શું કરે તો અનુકૂળ કરે. પોતાનો સ્વભાવ એટલે કે યોગ્યતા એટલે કે તથા ભવ્યત્વનો પરિપાક જેને કહીએ, બરોબર, એ જેમ જેમ આગળ વધતો જાય એટલે કે આત્મામાં યોગ્યતા મોક્ષગમનની વધતી જાય તો એ કઈ રીતે વધારી શકાય તો પુરુષાર્થ દ્વારા વધારી શકાય છે. તો એ બધા જ જે છે ને એટલે પુરુષાર્થ દ્વારા કાળને પણ જે છે ને ફેવરમાં લાવવું હોય એક લિમિટમાં આવી શકે, એટલે બધું જ એક લિમિટમાં આવશે. બધાની પાછળ જે છે ને અમુક લિમિટેશન મર્યાદા વગેરે રહેશે, પણ એ પુરુષાર્થ દ્વારા આપણે આ બધું કરી શકશું. એટલે સંયમની જ્યારે વાત ચાલે છે તો ત્યાં સામગ્રી બધી પુણ્યના યોગ્ય મળશે. અને હમણાંની વાત કરીએ તો આપણે ઘણી બધી સામગ્રી મળી ગઈ છે, પણ એનો ઉપયોગ સંયમ માટે જે કરવો જોઈએ એ આપણે નથી કરતા, એટલે એ આપણી પુરુષાર્થની ખામી છે. એટલે એનો વિચાર કરવો એમ કહ્યું છે. પછી ત્રિપદી એટલે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય, બરોબર, એટલે કે ત્રિપદી ભગવાને જે આપી એના દ્વારા પણ સંયમની વિચારણા કરવી, બરોબર. તો પેલા દ્રવ્ય સંયમની વિચારણા કરીએ કે આપણને જે બહારથી શરીર વગેરે મળ્યું છે, શરીર, ઇન્દ્રિય, મન, બાકી પણ જે સામગ્રીઓ મળી છે એ બધી જ સામગ્રીઓ પૌદ્ગલિક છે. દેવ મળ્યા મૂર્તિ રૂપે, આ તો સાક્ષાત પણ પરમાત્મા મળે, એટલે આપણે એનો દેહ વગેરે જોઈ શકીએ છીએ. અંદર પરમાત્મા જે રહેલા છે એ છદ્મસ્તને દેખાવાના નથી. એટલે કે દેવગુરુ ધર્મ એ બધું જ, પછી શાસ્ત્રો હોય, ધર્મની ક્રિયા હોય, કાં તો જે છે ને એ ચરડો, મુક્પત્તિ, યોગો વગેરે ઉપકરણો હોય કે તીર્થ સ્થળો હોય, બધું જ આપણને પૂદગલ રૂપે મળેલું છે. અને પૂદગલ રૂપે મળેલી આ બધી જ સામગ્રી પુણ્યના ઉદયથી મળી છે. અને જે જે વસ્તુ આપણે મળી છે એ બધું જ પૂદગલના પર્યાયો છે. અને પર્યાય કેવા હોય તો કે નાશવંત હોય. એટલે કે પર્યાય મળ્યા છે, ક્યારે પાછા ચાલ્યા જાય કઈ નક્કી ન કહેવાય. એટલે શું કરવાનું, આનાથી બોધ શું લેવાનો કે પર્યાય ઉત્પન્ન થાય છે. આપણે જયારે મળ્યા એટલે કે આપણે મેળવવાના દ્રષ્ટિએ ઉત્પન્ન થયા, અને જો પુણ્યનો ઉદય પરવારે તો હાથમાંથી જાય, એટલે કે એ નાશ પામી જાય આપણી દ્રષ્ટિએ, અને એમને પણ જે છે ને પૂરા થઈ જાય એની અંદર જે છે ને પૂરણ ગલન વગેરે ચાલુ હોવાના કારણે. તો આ બધું જ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, બરોબર છે. આમ છતાં પણ જે છે એ પરમાણુઓ જે છે ને કાયમ રહે છે, પણ એક પરમાણુઓ આપણે સીધા કામ નથી લાગવાના, એના પર્યાયો કામ લાગવાના છે. એટલે આ બધી જ ધર્મ સામગ્રી જે પણ મળી છે દેવગુરુ ધર્મના સ્વરૂપે, એ બધું જ પર્યાય છે. તો એ પર્યાય નાશ પામે એની પેલા આત્માના પર્યાયને સુધારી દેવો છે. આત્માનો સંસાર પર્યાય એને મોક્ષ પર્યાયમાં કન્વર્ટ કરાવી દેવું છે. અને કઈ નહીં તો જે છે ને હમણાં જે પર્યાયમાં આત્મા હોય એનાથી એક સ્ટેપ ઉપરના પર્યાયમાં આવે એવા પ્રકારનો પ્રયત્ન કરવો છે. સમ્યક્ત્વમાં છે, દેશ કીર્તિમાં આવી.
પર્યાય બદલાવો છે, આપણે ઉપરનો પર્યાય જોઈએ છે. મિથ્યાત્વી છે સમ્યક્ત્વમાં આવી અથવા તો મંદ મિથ્યાત્વમાં જઈએ. આ પર્યાયોનું પરિવર્તન કરવું એવો આત્મા એટલે કે શાશ્વત રહેનારો એ આત્મા એટલે કે જે ઉત્પાદ વ્યય ને દ્રવ્ય છે ને, તો આ પર્યાયોની વચ્ચે આત્માનો પણ એક પર્યાય છે. એના દ્વારા આત્માને જે છે ને શું કરવો છે કે શુદ્ધ કરવો છે. આત્માના પર્યાયોની શુદ્ધિ કમસર કરવા દ્વારા છેલ્લે આત્માની પૂર્ણ શુદ્ધિ થવાની છે. એટલે કે આત્માના પર્યાયો પણ શુદ્ધ અને દ્રવ્ય પણ શુદ્ધ, એટલે કે સ્વાભાવિક પર્યાયો એના દ્વારા સ્વાભાવિક આત્મા આપણને મળી જશે. આ રીતે ત્રિબરીની વિચારણા કરવાની છે. નાશવંતમાં નાશવંત દેખાવું જોઈએ, શાશ્વતમાં શાશ્વત દેખાવું જોઈએ. હવે કે છે કે સપ્તભંગી દ્વારા પણ સંયમની વિચારણા કરવી. સપ્તભંગી એટલે શું છે? તો એ સાદવાદ જેમાંથી પેદા થયો છે. સપ્તભંગીનો પણ જે છે ને લાંબો વિચાર હમણાં નહીં કરું. આમ જોવા જઈએ તો મને પણ આખું બરાબર યાદ નથી, પણ ટૂંકમાં જે છે ને એમાં એવું કંઈક છે, સાત ભાંગા છે કે કોઈ પણ વસ્તુ હોય એ અપેક્ષાએ એ વસ્તુ છે અને અપેક્ષાએ એ વસ્તુ નથી. પછી બે વસ્તુને જે છે ને એટલે પાછો એક ભાંગો એવો આવે કે અપેક્ષાએ છે પણ અને અપેક્ષાએ નથી પણ, એ બે સાથે હોય. એટલે અસ્થિ પણ છે એમાં, નાસ્તિ પણ છે. અને અસ્થિ ને નાસ્તિ બે એક સાથે જો વ્યક્ત કરવું હોય તો એ અસંભવ છે. સમજાય છે? અસ્થિ એકવાર બોલી શકાય. જ્યારે અસ્થિ બોલાતું હોય એટલે કે અસ્થિનો ઉપયોગ હોય ત્યારે નાસ્તિનો ઉપયોગ ન હોય. જ્યારે નાસ્તિનો ઉપયોગ હોય ત્યારે અસ્થિનો ઉપયોગ ન હોય. બરોબર? એમ કરીને કંઈક સાત ભાંગા થાય છે, મને આખું યાદ નથી. પણ શોર્ટમાં કહીએ તો આ સપ્તભંગી દ્વારા આપણને બોધ શું પ્રાપ્ત કરવાનો છે? તો કે સતત આત્મા એક જે છે ને શું કહેવાય કે ગુણોના ઉપયોગની અંદર જ્યારે રહે છે તો એક સમયે એક જ ઉપયોગ હોય, બીજા સમયે બીજો ઉપયોગ હોય, ત્રીજા સમયે ત્રીજો ઉપયોગ હોય. ઉપયોગ બદલાયા કરે. અને પાછે એ શબ્દોની પણ મર્યાદા છે. એટલે કે છે ને કે અવક્તવ્ય આવે છે એમાં. શબ્દ શું આવે છે કે અસ્થિ ને નાસ્તિ એક સાથે નથી બોલી શકાતું. અવ્યક્તવ્ય એટલે શું? એક સાથે વ્યક્ત નથી કરી શકાતું. અને બધી જ વસ્તુમાં અસ્થિ ને નાસ્તિ એટલે અપેક્ષા એ વસ્તુ આમ છે અને બીજી અપેક્ષા આમ નથી. આનાથી શું ખબર પડે કે આપણે જે વસ્તુની અંદર જક્કી બળેલા છે કે આ વસ્તુ આમ જ, તો એ સપ્તભંગી કહેશે કે તું જે આમ જ કે છે ને એ અપેક્ષા એ છે, બીજી અપેક્ષા એ આમ નથી. જેમ આત્મા નિત્ય જ, તો કે આત્મા નિત્ય જ પણ કઈ અપેક્ષાએ? દ્રવ્યની અપેક્ષાએ. પર્યાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. એટલે આત્મા નું નિત્યત્વ દ્રવ્યની અપેક્ષાએ અસ્થિ છે, પર્યાયની અપેક્ષાએ નાસ્તિ છે. અને પર્યાયનું અનિત્યત્વ પર્યાયાસ્તિકની અપેક્ષાએ છે, દ્રવ્યાસ્તિક અપેક્ષાએ જે છે ને એ પર્યાય ને એ દ્રવ્યાસ્તિક નહીં જોતો નથી, એટલે એનું અસ્તિત્વ ત્યાં નાસ્તિ છે. એટલે આ રીતે જુદા જુદા એંગલથી જોવાથી આપણામાં એક સરળતા નામનો ગુણ, સાચી વસ્તુને સાચા એંગલથી પકડવાનો ગુણ એ ખીલે છે. જેથી આપણી દ્રષ્ટિ શુદ્ધ બને છે, આપણું જ્ઞાન શુદ્ધ બને છે અને એના દ્વારા અંદરમાં રહેલી જે ગાંઠો છે રાગ દ્વેષની એ ખુલે છે. અને સંયમ માટે પ્રયત્ન સહેલાઈથી થઈ શકે છે. અને એમાંથી ઘણા બધા રહસ્યો પણ ખુલે છે. પછી હે જ્ઞેય અને ઉપાદેય. તો હવે મને તમે જવાબ આપો. લગભગ 9 તત્વ ભણેલા જ હશે બધા. તો જે સંયમ છે, બરોબર, સંયમ એટલે 9 તત્વમાં કેમાં આવે? સંવરમાં આવે, સંવર તત્વમાં આવે. તો સંવર હે છે, જ્ઞેય છે કે ઉપાદેય છે? ચલો ભણેલા બોલો. હે. હા, સંવર લેવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. હા, એટલે હે છે ને? જી. ઉપાદેય. મેં હે કીધું તો જી. અપેક્ષા લાગવી પડે. અચ્છા, સંયમ કઈ અપેક્ષા એ હે છે? લગભગ હર અપેક્ષા હે લાગે.
હે એટલે છોડવા જેવું. સરસ, સંયમ છોડવા જેવું છે. કઈ અપેક્ષા? હે ગ્રહણ કરવા યોગ્ય મિચ્છામિ એ તો હે કીધું. ઉપાધેય અને ઉપાધેય ઉપાદેય છે, બરોબર. સંયમ કેવું છે? ઉપાદેય છે. એટલે આપણી અપેક્ષા, બધી અપેક્ષા જ આવશે. જો સિદ્ધના જીવોની અપેક્ષા એ સંયમ છે ને, એ શું કહેવાય કે ઉપાદેય નથી. કારણ કે એને હવે સંયમની જરૂરત નથી, કારણ કે સંયમનું ફળ એમને મળી ગયું છે. પણ આપણી અપેક્ષા એ સંયમ શું છે? ઉપાદેય છે, બરોબર. સંયમથી વિપરીત જેટલા ભાવો છે એ શું છે? સંયમથી વિપરીત જેટલા ભાવો કે ક્રિયા છે એ શું છે? આશ્રવ આશ્રવ. અરે એમ નહીં, હે છે કે ઉપાદેય? સંયમના વિપરીત જેટલા ભાવો હા, વિભાગ સંયમથી વિપરીત જેટલી પણ શું કહેવાય ક્રિયાઓ કે જેટલા પણ ભાવો છે એ બધાય હે છે. હે સંયમ પોતે જ્ઞેય પણ છે ને? જ્ઞેય એટલે શું? જાણવા યોગ્ય. એટલે સંયમ જ્ઞેય પણ છે અને ઉપાદેય પણ છે. અને ઉપાદેય પણ છે, બરોબર. આ રીતે હે, જ્ઞેય અને ઉપાદેયની વિચારણા થઈ. માઇક ઓફ કરી દેજો, બરોબર છે. તો આ રીતે સંયમની અલગ અલગ એંગલથી આપણે વિચારણા કરી, બરોબર છે. અને સાથે સાથે ચાર જે પ્રમાણ છે એ ચાર પ્રમાણ અહીંયા કઈ રીતે લીધા છે મને ખ્યાલ નથી આવતો અહીંયા. કેમ કે મુખ્ય પ્રમાણ 3 છે. જોઈએ ચલો ને. બાકી આપણે 5 પ્રમાણ પણ માનીએ છીએ. કયા કયા પ્રમાણ છે? તો શાસ્ત્ર, યુક્તિ અને અનુભવ. શાસ્ત્ર જેને એ આગમ પ્રમાણ કહેવાય છે. યુક્તિ જેને અનુમાન પ્રમાણ કહેવાય છે, લોજિક આપણે જેને કહીએ. અનુભવ જેને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે, એની અંદર બધા જ્ઞાન વગેરે આવે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન વગેરે એ બધા આવે. અને એના સિવાયના 3 જે પ્રમાણ છે, 2 પ્રમાણ છે, એ છે ઉપમાન એટલે એક્ઝામ્પલ અને અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે શું? તો કે કોઈ વ્યક્તિ એને દિવસે ક્યારેય ખાતો જોયો નથી, છતાં પણ તગડો થાય છે, એના ઉપરથી અર્થ શું નીકળે? શું કહું છું? એક વ્યક્તિ છે એ દિવસે ખાતો જોયો નથી અને છતાં પણ તગડો થાય છે, એના ઉપરથી અર્થ શું નીકળે? રાત્રા ખાતો હશે. રાતના ખાતો હશે. એટલે આને કહેવાય અર્થાપત્તિ. એટલે કે રિમેનિંગ જે અર્થ હોય એને આપણે કાઢીએ એને કહેવાય અર્થાપત્તિ. તો આ રીતે 5 પ્રકારના પ્રમાણ છે. આમ જોવા જઈએ તો અર્થાપત્તિ છે ને એ અનુમાનમાં આવી જ જાય, અપેક્ષાએ. અને જે છે ને ઉપમાન છે, ઉપમાન એટલે ઉપમા એટલે એક્ઝામ્પલ આપવું, એ પણ જે છે ને એ લોજિકની અંદર એટલે અનુમાનમાં આવી જાય. એટલે અપેક્ષા એ 3 પ્રમાણ છે. અને અહીંયા જે 4 લખ્યા છે ને એમાં હવે કયા 4 ને લીધા છે એ ખબર નહીં, પણ મુખ્ય 3 છે. એ 3 પ્રમાણ દ્વારા જે છે ને સંયમની સિદ્ધિ કરવાની રહેશે. એટલે કે સંયમ નામની વસ્તુ છે અને એ ઉપયોગી છે આત્મા માટે, એ સિદ્ધ કરવા માટે. જો શાસ્ત્રો તો છે જ, કેમ કે જેટલા પણ શાસ્ત્રો છે એ સંયમને કોઈને કોઈ અપેક્ષા એ માને છે. પછી એ મુસ્લિમ કે ક્રિશ્ચિયનના શાસ્ત્રો લેશો ત્યાં પણ જે છે ને મર્યાદાઓ બાંધી જ છે કે નહીં, કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું. એટલે મર્યાદા એને જ આપણે સંયમ કહીએ છીએ. પછી એ મર્યાદા કેવી છે, પછી એમાં વિવેક કેટલો છે એની વાત નથી, પણ સંયમને એટલે કે મર્યાદાઓને એટલે કે ઇન્દ્રિય, મન, શરીર બધાને કંટ્રોલમાં રાખવાની વાત એ બધા જ ધર્મશાસ્ત્રો કરે છે. એ તો ઠીક છે, નાસ્તિકો પણ કરે છે, બરોબર છે. એટલે કે જેટલા પણ શાસ્ત્રો છે એ બધા સંયમને એ ફેવર તો કરે છે. પછી જેટલા શાસ્ત્ર સૂક્ષ્મ તત્વને જાણનારા હોય એટલું એનો એ છે ને સંયમમાં ડિમાર્કેશન વધારે ક્લિયર હોય એટલું રહેવાનું છે. એટલે શાસ્ત્ર પ્રમાણથી સંયમ એ છે ને અને એ છે ને ક્લિયર છે. પછી લોજિક એટલે કે અનુમાનથી પણ જોઈએ તો દુનિયામાં જ દેખાય છે કે જ્યાં અસંયમ હોય, હજી દુનિયામાં પણ જોઈએ તો જ્યાં કંટ્રોલ ન હોય, આજ સમજો દુનિયામાંથી છે ને પોલીસ છે જેટલી એ બધી હટાવી લેવામાં આવે. જે સોલ્જર્સ લોકો છે
બરોબર છે, એ બધાને હટાવી લેવામાં આવે. પછી બીમારીઓ ફેલાય છે એને કંટ્રોલમાં રાખનાર જે ડોક્ટરો છે એને હટાવી લેવામાં આવે. બરોબર, આ 3 વસ્તુ હટાવી લેવામાં આવે તો શું થાય? આ દુનિયામાં પણ સંયમનો મહત્વ ખરો કે નહીં? કંટ્રોલનો મહત્વ ખરો કે નહીં? સમજાય છે? એટલે દુનિયામાં પણ જે છે ને એ જ્યાં પણ અસંયમ છે ત્યાં શું થાય છે? અને આમ કેવું છે કે આ બધું જાતે જ કંટ્રોલમાં હોય તો વાંધો નથી, પણ ત્યાં પણ કંટ્રોલનું મહત્વ તો રહેવાનું. જેમ છે ને પેલા બીજા ત્રીજા આરાની અંદર નથી કોઈ પોલીસ, નથી કોઈ રાજા, નથી કોઈ સજા આપનાર, નથી કોઈ કંટ્રોલ રાખનાર, કઈ નથી. પણ વ્યક્તિઓ મંદ કશાયના હોવાના કારણે પોતે જ કંટ્રોલમાં છે. કશાયો મંદ હોય, બહુ ઉછાળા ન મારે અને મરીને બધા દેવલોકમાં જ જાય. એવા પ્રકારે સેલ્ફ કંટ્રોલ છે માટે પણ કંટ્રોલનો મહત્વ ખરો ને એમાં પણ સેલ્ફ કંટ્રોલ પણ છે તો ખરા. એ ઋષભદેવ ભગવાનના પેલાના કાળની અંદરનો એક દ્રષ્ટાંત આવે છે. પતિ પત્ની છે અને પતિને અણસાર આવ્યો, ખ્યાલ આવ્યો કે પત્નીનું બીજા કોઈક સાથે કંઈક અફેર જેવું છે. એને ખબર પડી ગઈ, એને પત્નીને કઈ કીધું નહીં. મનમાં એને થોડુંક જરાક થતું હતું કે આ સારું નથી બસ, અને આખી જિંદગી એને પૂરી કરી અને મરીને જે છે ને એ દેવલોકમાં ગયા બંને. સમજાય છે? આજે શું થાય? આજની તારીખમાં આવું કંઈક હોય તો શું થાય? ત્યાં એક શબ્દ પણ નથી કર્યો, નથી એની સામે જે છે ને આને હું સજા આપું કે કંઈક કરું કે આને કંઈક કમથી કમ છે ને કહું કે આવું ન કરાય, કઈ નથી કર્યું. એ પોતે પોતાનું જીવન જીવે છે, આનું જીવન જીવે છે. એટલે કશાયો એટલા બધા મંદ છે એટલે દે આર સેલ્ફ કંટ્રોલ. એટલે કંટ્રોલનો મહત્વ બધે છે. એટલે સંયમનો એ મહિમા દુનિયાની અંદર પણ ઘણો છે. અને એ જ રીતે એ મહિમા બહુ વધારે કહેવાની જરૂર નથી, બધા લગભગ જાણે જ છે કે જે છે ને ઇન્દ્રિય આદિ, મેં પેલા કહી ગયું એમ તો ગઈકાલે કે ઇન્દ્રિય, શરીર, મન વગેરે કંટ્રોલમાં ન રહે, સંયમમાં ન રહે તો એના દ્વારા ઘણું નુકસાન થાય છે આ ભવ ને પરભવની અંદર. બરોબર છે? એટલે લોજિક દ્વારા પણ એ સિદ્ધ છે. પછી અનુભવ છે, તો એ અનુભવ હવે ઘણા બધા આપણે આપણા જીવનમાં છે ને અસંયમના કારણે દુઃખી થયાના અનુભવ હોય કે કંટ્રોલમાં ન રહ્યું અને વધારે ઠોકીને ખાઈ લીધું તો શું થાય છે? દુઃખી થવાનો વારો આવે છે કે નહીં? કર્મ બંધાશે ને આગળ ઉદયમાં આવશે એ બહુ દૂરની વાત છે. એને આપણે મૂકી પણ દઈએ, પણ જાતના અનુભવો શું કહે છે કે જ્યાં પણ સંયમ હાથમાંથી ગયો એના કારણે શું થાય છે કે ઓવર થઈ જાય છે અને એ ઓવર આગળ જઈને જે છે નુકસાન કરે છે, થોડું કે વધારે. એટલે બધા જ પ્રમાણોથી એ નક્કી થાય છે. અને બાકી તમને જે છે ને એક્ઝામ્પલ વાળું પ્રમાણ એટલે કે ઉપમાન પ્રમાણે જોતું હોય તો ઉપમાઓ એટલે કે એક્ઝામ્પલ્સ પણ ઢગલાબંધ આપી શકાય છે. રાઈટ ને? કે સમજો કે નદી છે એ પોતાની મર્યાદા કે સંયમ મૂકે તો દુનિયાને ખલાસ કરી નાખી છે. આ એક ઉપમાન થઈ ગયું. બરોબર? એ જ રીતે આત્મા પોતાની મર્યાદા કે વ્યક્તિ પોતાની મર્યાદા મૂકે છે તો ઘણાને જે છે ને સાફ કરી નાખે છે. અને અર્થાપત્તિ કે અસંયમમાં નુકસાન છે, એનાથી અર્થાપત્તિ શું નીકળે કે સંયમમાં ફાયદો છે. તો આ રીતે બધા જ પ્રમાણો જે છે ને એ સંયમને ફેવર કરે છે. પછી ષડદ્રવ્યની વાત, બરોબર, તેમજ નવ તત્વને પણ હૃદયમાં વિચાર કરવો. આ સંયમને પાળવા માટે આ બધાનો વિચાર કરવાની વાત કરે છે. તો પેલા શું કીધું કે ષડદ્રવ્ય એટલે કે 6 દ્રવ્ય, 6 દ્રવ્યમાંથી 3 દ્રવ્ય છે એ આત્મા માટે અગ્રાહ્ય છે. આત્મા એનો માત્ર ઉપયોગ કરે છે પણ ગ્રહણ નથી કરતો. કયા કયા? 6 માંથી 3 દ્રવ્ય એવા છે જે આત્મા માટે અગ્રાહ્ય છે, એનું ગ્રહણ નથી કરતો. અપેક્ષાએ જરૂરત પડે ત્યારે ઉપયોગ કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. બરોબર છે? ધર્મ, અધર્મ, આકાશ, અચેતના એ વિજાતીય ગ્રાહ્યોજી ઉદ્ગલ ગ્રહવેરે કર્મ કલંકતા વાધે બાધક બાહ્યોજી. નેમિનાથ ભગવાનના સ્તવનની અંદર દેવચંદ્રજી મહારાજ ગાય છે કે ધર્મ, અધર્મ ને આકાશ એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ 3 એવા છે ત્રણેય અચેતન એટલે કે ત્રણેય
આત્મા નથી, અજીવ છે, છતાં પણ શું કરે છે? એટલે ત્રણેય અગ્રાહ્ય છે, એટલે આત્મા એને ગ્રહણ કરતો નથી. અને ગ્રહણ ન કરતો હોવાના કારણે એના દ્વારા કોઈ કર્મનો કલંક આત્મા ઉપર ચોટતો નથી. તો કેનાથી કર્મ ચોટે છે? તો કે પૂદગલ ગ્રહવેરે કર્મ કલંક કરતા, કે આત્મા જ્યારે જ્યારે પૂદગલને ગ્રહણ કરે છે, પૂદગલને પરિણામ આવે છે, પૂદગલની ક્રિયાઓ કરે છે, એના દ્વારા આત્મા કર્મથી કલંકિત થાય છે. આત્મા ઉપર કર્મ નામનું કલંક ચોટે છે. પછી પુણ્ય હોય કે પાપ હોય, બરોબર છે. એનાથી શું થાય છે? તો કે વાધે બાધક બાહ્યોજી, કે આત્માની બહારનું બાધક તત્વ આત્મામાં ઘૂસી જાય છે, એ વધે છે આત્મા, એટલે કર્મનો ઢગલો થાય છે. તમે જોઈ લો, કેવલ જ્ઞાન પછી પણ મન વચન કાયાની ક્રિયા ચાલુ હોવાના કારણે આત્મ પ્રદેશોમાં જે થોડું થોડું સ્પંદન થાય છે, એના કારણે શું થાય છે? તો કે શુક્લ લેશ્યા અને એના દ્વારા શાતાવેદનો બંધ લગાતાર ચાલુ છે. અને 14મા ગુણ સ્થાનકે જયારે શૈલેષી અવસ્થા છે, મન વચન કાયાની બધી જ ક્રિયા બંધ છે, કર્મનું કે કોઈ પણ પૂદગલનું ગ્રહણ કરવાનું બંધ છે, ત્યારે આત્મા કર્મથી કલંકિત નથી થતો. એટલે જ્યાર સુધી પૂદગલની અંદર ક્રિયા ચાલુ છે, નિષ્ક્રિયપણું પૂદગલમાં નથી, ત્યાર સુધી આત્મા કર્મથી કલંકિત થાય છે. અને એનાથી બાહ્ય બાધક વધે છે, એટલે કે આત્મા ઉપર દુઃખનો ઢગલો થાય છે. કેમ ઢગલો થાય છે? કારણ કે સુખને બાધ પહોંચે છે. આત્માના જે સ્વાભાવિક સુખ છે એને બાધા પહોંચે છે. અને એટલે સંયમના ભાવમાં વિચારવાનું શું આવે? કે જેટલું બને એટલું પૂદગલની ક્રિયાઓમાંથી આપણે પાછા ફરવાનું, પેલા ખરાબ ક્રિયામાંથી સારી ક્રિયામાં આવવાનું, જેથી ખરાબની અસર ન થાય. અને પછી ધીરે ધીરે સારી ક્રિયાઓ પણ ધીમી 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 કરતા કરતા જે છે ને એમાં અત્યંત મંદપણું, ન કામની વસ્તુ ક્રિયાઓ તો બધી જ મૂકી દેવી, અને હિત થાય એવી જ ક્રિયા કરવી, અને અંતે બધી જ ક્રિયાનો નિરોધ કરી અને મોક્ષમાં જવું. આ આખો પ્રોસેસ છે, બરોબર છે. અને એની અંદર આ બધામાં જ કોનો સાથ જોશે? સમજાય છે? આપણે કેટલી વસ્તુનું વર્ણન કરી ગયા? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલ, અને એમાં ઇન્વોલ્વમેન્ટ જીવનો. હજી એક કોઈ બાકી છે? કાળ, બરોબર છે. એટલે આ બધું જ થાય છે, એની અંદર કાળનો સપોર્ટ લાગે છે. એટલે કોઈ પણ ક્રિયા થાય એની અંદર કાળનો જે છે ને ફાળો રહેવાનો છે. એટલે આ રીતે 6 દ્રવ્યની વિચારણા, આ તો મેં બહુ સ્થૂળમાં કરી છે. બાકી જેટલું વિચારતા જાઓ એમાંથી જે છે ને ક્રીમ માલ તમને મળશે, બરોબર છે. હવે કોઈ હેન્ડ રેઝ કર્યો છે, કઈ પૂછવાનું છે? પૂછવું હોય તો પૂછી શકે છે. અને 9 તત્વને હૃદયમાં ધારણ કરવાના છે. તો જે સંયમની ક્રિયા છે, કાં તો નિરોધ કરવાનો છે શરીર ઇન્દ્રિય મનનો, એના માટે તમને હે જ્ઞેય ઉપાદેય એનો વિવેક જોશે. અને એના માટે તમને કયા કયા તત્વ જાણવા પડશે? તો કે જીવને જાણવો પડશે, અજીવને જાણવો પડશે, જીવને અજીવના સંબંધને જાણવો પડશે. એના સંબંધ, એની ક્રિયાને જાણ્યાથી તમને પાપ અને પુણ્યનો ખ્યાલ આવશે, આશ્રવનો ખ્યાલ આવશે, અને આશ્રવથી રૂકવાની જે ક્રિયા છે એ સંવરનો ખ્યાલ આવશે. અને આશ્રવના જે ફળ છે પાપ રૂપે, એના દ્વારા જે બંધનો છે, આત્માની શક્તિનું રૂંધન છે, અને આત્માને દુઃખની પ્રાપ્તિ છે. એટલે એ બધા અપાયો તમને ખ્યાલ આવે. અપાય એટલે દુઃખ, કે ઓબ્સ્ટેકલ કે હર્ડલ્સ, એ ખ્યાલ આવે તો એનાથી અટકવા માટે તમારે સંવરનો સેવવું પડે, બરાબર. એટલે કે આ રીતે કરવાનું આવે. અને સંવર દ્વારા શું થાય છે? તો કે આગળનો ટાર્ગેટ અચીવ થશે. એના માટેની જે છે ને સત્વ પ્રગટે છે, એના માટેનો જે છે ને શક્તિ નો સંચય થાય છે આત્મામાં. એટલે કે આ સંયમ આગળ જઈને તપ માટેની, એટલે કે નિજરા માટેની શક્તિ પ્રકટ કરાવી આપશે. અને પૂર્ણ નિજરા, આ તો સર્વ સંવર રૂપ મોક્ષને આગળ પ્રાપ્ત કરાવી આપશે. બધા બંધનો છોડી આપશે, એટલે બંધનો પણ ત્યાગ થશે. એટલે કે 9 તત્વ એની અંદર આવી ગયા. આ શોર્ટમાં 9 તત્વનો પણ વિચાર કરીને એને હૃદયમાં રાખો. અને જે સામાયિક છે એનો પણ જે છે ને એ વિચાર કરવો, કે જે સામાયિકની ક્રિયા છે એમાં ક્ષમતામાં રહેવાનું છે. અને એમાં ક્ષમતામાં રહેવા માટે પેલા બારણા જે બંધ કરવાના છે એનો વિચાર કરવાનો આવશે અહીંયા સંયમની અંદર. એટલે સંયમમાં મન, વચન અને કાયા
સામાયિકના બે પર્સપેક્ટિવ છે. એક તો સામાયિકમાં કંઈક કરવાનું છે અને કંઈક છોડવાનું છે. તો જે છોડવાનું છે ને એનો વિચાર અહીંયા સંયમની અંદર કરવાનો આવશે. સ્વાધ્યાય કરવાનો છે, માળા કરવાની છે, પ્રતિક્રમણ કરવાનું છે, સામાયિકની અંદર જે પણ કરવાનું છે એ નહીં. એના સિવાય સામાયિકમાં શું છોડવાનું છે? તો 10 મનના, 10 વચનના અને 12 કાયાના જે દોષો છોડવાના છે એની વિચારણા કરવાની. બરોબર છે. અને સામાયિકનો 9 દ્વાર વડે પણ વિચાર કરવો. એ દ્વાર કયા છે અહીંયા આપ્યા નથી, આગળ હશે તો જોઈશું. અને 6 આવશ્યક પણ વિચારવા, કે 6 આવશ્યક જે છે ને એ સંવરને પોષનારા છે, એટલે કે સંયમને દ્રઢ કરનારા છે. 6 આવશ્યક ક્યાં છે? સામાયિક, પ્રતિક્રમણ, વાંદના, સામાયિક 24 તત્વો, વાંદના, પ્રતિક્રમણ, કૌશક અને પચ્ચખાંડ. સામાયિક શું કરશે? તો કે લોક કરી દેશે તમને એક શું કહેવાય સેફટીની અંદર. એટલે પાપથી તમે એટલા ટાઈમ માટે જે છે ને વિખૂટા પડી ગયા. પછી શું કરવાનું? એટલે કે તમને હવે ખતરો નથી, એટલે સંયમ આવી ગયો, સંવર આવી ગયો. પછી શું કરવાનું? તો કે 24 તત્વો એટલે ચતુર્વિંશતિ એનો જે છે ને એની સ્તવના, એટલે કે ભગવાન 24 ભગવાનની સ્તવના અને ઉપલક્ષણથી જે છે ને બધા જ તીર્થંકરોની સ્તવના એ એમાં આવી જશે. એટલે લોગસ્થ સૂત્રનું જે સ્મરણ કરવામાં આવે છે. અને આમ જોવા જઈએ તો વિસ્તાર કરીએ તો દેવવંદન જેને કહીએ છીએ. પછી વાંદના એટલે કે ગુરુવંદન, કેમ કે પ્રતિક્રમણ એમની સાક્ષીમાં કરવાનું હોય છે. અને ગુરુનો વિનય કરવો એ જે છે ને કર્તવ્યની અંદર આવે છે, એટલે આવશ્યકમાં આવે છે. પછી એ કર્યા પછી પોતાના પાપોની જે આલોચના પ્રાયશ્ચિત કરવાનું છે એના માટે જે પ્રતિક્રમણ કરવાનું છે. તો પ્રતિક્રમણ કર્યું એટલે શુદ્ધિ થઈ ગઈ. એની વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવાનો છે, અને એ વિશેષ પણ શુદ્ધિ થઈ ગઈ. એના પછી નવા પાપો ન આવે એટલે પાછી નવા પાપો માટેનું લોકિંગ કરવાનું. વર્તમાનમાં પણ પાપ ન આવે અને આગળ ઘણા સમય સુધી પાપો ન ઘૂસે અંદરમાં, એના માટેનું જે છે ને એક રિઝર્વેશન કરવું. એનું નામ છે પચ્ચખાંડ એટલે પ્રત્યાખ્યાન. એટલે આ રીતે 6 આવશ્યકની વિચારણા કરવાની. અને આ 6 આવશ્યકમાં સ્ટાર્ટિંગ અને એન્ડ બધામાં જે છે ને બધું જ એની વચ્ચે આવે છે. એટલે કે સ્ટાર્ટિંગમાં સામાયિક અને છેલ્લે પચ્ચખાંડ. સામાયિક પણ એક જાતનું લોકઅપ છે, બરોબર. આપણી ભાષામાં આજનું કહીએ તો લોકડાઉન છે, અને પચ્ચખાંડ એ પણ લોકડાઉન છે. એ બે લોકડાઉન ની અંદર ફસાયેલા, એમ તો ફસાયેલા ના કહેવાય, એની અંદર જે છે ને આમ ક્રિયા ફસાયેલી છે, અને એટલે ક્રિયાની અંદર કષ્ટ હશે, પણ આત્મા જે છે ને એ શું થાય છે કે ઇન્ડિપેન્ડન્ટ થાય છે, આઝાદ થાય છે. તો આ રીતે એ સંયમમાં પણ એવું જ છે કે શરીર, ઇન્દ્રિય, મન એ જે છે ને લોકડાઉન થશે, એટલે કે એનો કંટ્રોલ આવશે. તો આત્મા એટલો આઝાદ થશે, એનો સુખ આઝાદ થશે. એનું સુખ જે છે ને પિંજરામાંથી બહાર નીકળશે, એનું જ્ઞાન પિંજરામાંથી બહાર નીકળશે, એની નિર્ભયતા પિંજરામાંથી બહાર નીકળશે, જે અટકી ગઈ હતી, લોકડાઉન થઈ ગઈ હતી. બરોબર છે. અને આગમમાં આપણે પેલા વાત કરી ગયા, અહીંયા પાછું પણ આપ્યું છે. આગમમાં 4 પ્રકારના સામાયિક બતાવ્યા છે: શ્રુત સામાયિક, સમ્યક્ત્વ સામાયિક, દેશવૃત્તિ સામાયિક અને સર્વવૃત્તિ સામાયિક. એનો આપણે પેલા વિચાર કરી ગયા છે, બરોબર છે. શ્રુત સામાયિક એટલે ભણવા માટેના જે પરિણામો છે, સમ્યક્ત્વ સામાયિક એટલે સમ્યક્ત્વના જે પરિણામો છે, દેશવૃત્તિ સામાયિક એટલે દેશવૃત્તિના પરિણામો છે, અને સર્વવૃત્તિ સામાયિક એટલે સર્વવૃત્તિના જે પરિણામો છે. અને એમાં જે કાળની જે મર્યાદા હોય, સર્વવૃત્તિ તો યાવત જીવ જ હોય, દેશવૃત્તિ 48 મિનિટ કાં તો જે છે ને જેટલી પણ સામાયિક લગાતાર કરીએ ઉપરા ઉપર એ બધામાં આવશે. અને ઔષધ આદિ પણ એની અંદર આવી જશે, એટલે એમાં દિવસ અથવા તો દિવસ રાત એ બધું આવશે. અને સમ્યક્ત્વ છે તો એમાં જે છે ને એ વ્યવહારથી એ જાવત જીવ ઉચરાવવામાં આવતું હોય છે, કે જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી સુદેવ સુગુરુ ને સુધર્મ એને દેવગુરુ ધર્મ માનીશ, બરોબર છે. એ રીતે સમ્યક્ત્વ ઉચરાવવામાં આવે છે. અને શ્રુત સામાયિક છે એટલે કે સમ્યક જ્ઞાનને ભણવાના જે પરિણામો છે, એમાં સમયની મર્યાદા વગેરે જે છે ને એ આપણે બાંધવી હોય એટલી બાંધી શકાય છે, કે જ્યાં સુધી આ ભણતો હોઉં ત્યાં સુધી જે છે ને એ એટલે એની એક મર્યાદા કે આટલો ટાઈમ સુધી ભણીશ. અને સર્વવૃત્તિપણું તેથી અવિરુદ્ધ છે, એટલે કે સર્વવૃત્તિપણું છે એ સામાયિક કરતા અવિરુદ્ધ છે. અવિરુદ્ધ એટલે વિરુદ્ધ નથી, એના ફેવરમાં છે. કારણ કે શુદ્ધ સમ્યક્ત્વ એટલે જ્ઞાન, દર્શન અને દેશવૃત્તિ ને સર્વવૃત્તિ એ ચારિત્ર છે. સંયમ ધર્મના મુખ્ય 5 ભેદ છે, એટલે કે સામાયિકના જ 5 ભેદ છે.
કાં તો સંયમના 5 ભેદ કહીએ તો ચાલે, એટલે ચારિત્રના 5 ભેદ: સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાન. સામાયિક એટલે શું? તો કે આપણે જે લેતા હોઈએ એ દેશવીરતી સામાયિક, અને સાધુને હોય એ સર્વવીરતી સામાયિક. પછી છેદોપસ્થાપનીય એટલે શું? કે સામાયિક નો અમુક પર્યાયનો છેદ કરવો અને નવી ફરીથી દીક્ષા આપવી. આપણે જેને આપણે હાલની તારીખમાં વળી દીક્ષા કહીએ છીએ, અથવા તો કોઈએ મોટો ગુનો કર્યો હોય દીક્ષા લીધા પછી, તો એનો આખા પર્યાયનો છેદ કરીને ફરીથી નવી દીક્ષા આપવામાં આવે, તો એ છેદોપસ્થાપનીય છે. પરિવાર વિશુદ્ધિ એક પ્રકારનું જે છે ને સંયમની અંદર જ, એટલે કે ચારિત્રની અંદર, સર્વવીરતી ચારિત્રની અંદર વિશિષ્ટ પ્રકારનું એક આચરણ હોય છે, જેમાં વિશિદ્ધ જે છે ને પરિણામો કેળવવાના હોય છે. સૂક્ષ્મ સંપ્રાય એટલે શું? કે જે 10મા ગુણસ્થાનકનું સામાયિક છે, જેની અંદર માત્ર થોડુંક જ, એટલે કે સૂક્ષ્મ લોભ એક રહ્યો છે, ક્રોધમાન માયા ચાલ્યા ગયા છે, બીજા પણ જે છે ને મિથ્યાત્વાદી દોષો ચાલ્યા ગયા છે, એ સૂક્ષ્મ સંપ્રાય. અને યથાખ્યાત એટલે કે નિર્મોહી અવસ્થા, વિતરાગતા, એ ચારિત્ર. એટલે આ 5 ભેદ સામાયિકના હોય છે, અને એમાં ધીરે ધીરે સંયમની વૃત્તિ થતી હોય છે અવશ્ય. અને નિર્મળ પરિણામ વડે તે બધા ભેદો શુદ્ધ હોય છે. એટલે આ જેટલા પણ ભેદો આપણે જોયા, એમાં પરિણામની નિર્મળતા હોય તો એ શુદ્ધ કહેવાય, અધરવાઇઝ અશુદ્ધ કહેવાય. યથાખ્યાત તો આમે અશુદ્ધ નથી હોતું, સૂક્ષ્મ સંપ્રાય પણ અશુદ્ધ નથી હોતું, પરિહાર વિશુદ્ધિ પણ નથી હોતી. છેદોપસ્થાપની અને સામાયિક હોય એમાં થોડીક અશુદ્ધિ રહેવાના ચાન્સીસ રહે. પછી ગણધર મહારાજે 24 જિનેશ્વરોને પ્રણામ કરીને શ્રેષ્ઠ સમાધિ જ માંગી છે. બરોબર? એટલે જે સમાધિના પરિણામ છે એ પણ એક જાતનો સંયમ છે. તો ગણધર ભગવંતોએ 24 જિનેશ્વરને પ્રણામ કરીને શું માંગ્યું છે? સમાધિ મરણમ છે આપણે કહીએ છીએ ને, બોહિ લાભો, એટલે સમાધિ મરણ જોઈએ છે, બોધિનો લાભ જોઈએ છે, એટલે સમાધિ માંગી છે. અને આ પદનું આરાધન કરવાથી પુરંદર રાજા તીર્થંકર થયા છે. એટલે કે પુરંદર નામના જે રાજા હતા, એમણે આ સંયમ પદની આરાધના કરવા દ્વારા તીર્થંકર નામ ગોત્ર નિકાચિત કરેલું, અને સૌભાગ્ય લક્ષ્મી રૂપ ગુણના ધામ થયા. બરોબર છે? લાગ્યો મને સંયમનો રંગ લાગ્યો, આ રીતે અહીંયા કહેવાયું છે. આનું વિશિષ્ટ વિવેચન પણ છે. આપણે પેલા આજે જે કથા છે ને એ લઈ લઈએ, પછી વિવેચનની અંદર આગળ વધશું. સર, હાજી બોલો. સમાધિ મરણ થોડુંક હજુ ડિટેલમાં કહો. હા, સમાધિ મરણ આમાં શું છે કે આપણે આયુષ્ય છે ને, આગલા ભવનું આયુષ્ય એ આપણા જીવન દરમિયાન એક વાર બંધાય છે. 8માંથી 7 કર્મ તો સતત બંધાયા કરે છે, પણ 8મું જે કર્મ છે એટલે આયુષ્ય કર્મ છે, એ જીવનમાં એકવાર બંધાય છે. એટલે આગલા ભવનું આયુષ્ય આખા જીવનની એક ક્ષણે નક્કી થાય છે. અને એક ક્ષણ ક્યારે હોય? તો કે એટલે મનુષ્યની અપેક્ષાએ, હમણાંની અપેક્ષાએ જોઈએ તો સમજો કે કોઈનું 60 વર્ષનું આયુષ્ય છે, તો એનો 2/3 જયારે પૂરો ભાગ થાય, એટલે 2/3 પાર્ટ કવર થઈ જાય, એટલે 40 વર્ષ પૂરા થયા. તો 40 વર્ષ પૂરા થયા જે ક્ષણે, એક ક્ષણે નેક્સ્ટ ભવનું આયુષ્ય બંધાય. પણ આયુષ્ય બંધવા માટે પણ જે છે ને એક સ્પેસિફિક છે ને એ પરિણામ જોઈએ, એક ચંચળ પરિણામ જોઈએ. સ્થિર પરિણામ હોય ને એનાથી આયુષ્ય ન બંધાય. તો ત્યારે કોઈ સ્થિર પરિણામ હોય, સારા કે ખરાબ જે પણ, તો એ આયુષ્ય નથી બંધાતું. એક સ્પેશિયલ પરિણામ, જેને ઘોડના પરિણામ કહેવાય છે, એવા પરિણામ જોઈએ. તો એ બાય ચાન્સ ત્યારે ન બંધાયું, 40 વર્ષ પૂરા થયા ત્યારે ન બંધાયું, તો ક્યારે બંધાશે? તો કે જેટલું બાકીનો પાર્ટ બચ્યો, એ બાકીનો પાર્ટ એનો પણ પાછો 2/3 છે ને એ કાઢી નાખવાનો, અને 1/3 જયારે બચે, એટલે 20 વર્ષ જે છે એનો જે છે ને એ 2/3 કાઢી નાખવાનો. એટલે 20 ના 2/3 કાઢીએ, 20 ના 3 ભાગ કરીએ ને આપણે 20 ના, તો 14 પછી થોડુંક, એમ તો હા 14 પોઈન્ટ સમથિંગ, બરોબર છે? 14 થી થોડુંક ઓછું, સોરી, હા 14 થી થોડુંક ઓછું, એ ત્યારે એ છે ને આયુષ્ય બંધાય. બાય ચાન્સ ત્યારે પણ ન બંધાયું તો શું થાય? બાકીના જે ટાઈમ બચ્યો એના 2/3, એમ કરતા કરતા આયુષ્યના અંતે, એટલે છેલ્લે પણ જે છે ને એ આયુષ્ય બંધાઈ શકે છે. બરોબર? એટલે
છેલ્લી ક્ષણે છે ને એ સાવધાની રહેવી જરૂરી છે કે બાય ચાન્સ આયુષ્ય મારું ન બંધાયું હોય તો છેલ્લી ક્ષણે જો સાવધાન રહીશ, કેમ કે વચ્ચેની ક્ષણો કદાચ બાય ચાન્સ સાવધાન ન રહ્યો હો, હતો કે નહીં ખબર ના હોય ને, આપણે એક ક્ષણ તો એકદમ માઇન્યુટ હોય, તો એ છેલ્લી ક્ષણે સાવધાની રાખવી એટલા માટે જરૂરી છે કે બાય ચાન્સ મારું પૂર્વભાવનું આગલા ભાવનું આયુષ્ય નથી બંધાયું તો છેલ્લી ક્ષણે અગર હું સમાધિમાં રહી ગયો તો મારું જે છે ને આયુષ્ય, કેમ કે પાછે છેલ્લી ક્ષણે સમાધિ બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે ત્યાં આત્મપ્રદેશો જુદા થવાના છે. મોટે ભાગે મોટા ભાગના જીવોને પણ જે છે ને એને નિમિત્ત મળતું હોય છે મરવા માટેનું, કોઈ નિમિત્ત, કોઈ બીમારી, કોઈ એક્સિડન્ટ, કોઈક જે છે ને એવો ઘાવ લાગ્યો હોય કે કોઈ એવી જે છે ને ટેન્શન વાળી અવસ્થા, તો આ બધાથી આયુષ્ય પૂરું થતું હોય એવા મોટા ભાગના લોકો હોય છે. અને આજની તારીખમાં તો બહુ બધા, બરોબર છે, હાર્ટ ફેલિયર કે કોઈ બીમારી. એટલે આવી અવસ્થામાં એક તો બીમારી વગેરે, અને એમાં પણ છેલ્લે આત્મપ્રદેશો છૂટા પડે તો ત્યારે એટલું બધું દર્દ હોય છે કે એની અંદર સમાધિ જાળવવી એ મુશ્કેલ હોય છે. તો માટે આપણે ભગવાન પાસે માંગીએ કે જે છે ને છેલ્લી ઘડીઓ મને સમાધિ મળે, તો બાય ચાન્સ આયુષ્ય ન બંધાયું તો ત્યારે અગર બંધાય તો મારો નેક્સ્ટ ભાવ જે છે ને સુધરી જાય. બીજી વાત કે પેલા આયુષ્ય ખરાબ બંધાયું હોય તો શું થાય ખબર છે? છેલ્લી ક્ષણોમાં સમજો કે જાનવરનું આયુષ્ય મેં બાંધ્યું છે, આગલા ભાવમાં કૂતરાનું આયુષ્ય બાંધ્યું છે, અથવા ગધેડાનું આયુષ્ય બાંધ્યું છે, ડુક્કરનું આયુષ્ય બાંધ્યું છે, તો એ કૂતરા, ગધેડા કે ડુક્કરના જે પરિણામો હોય ને એની જે લેશિયા હોય એ લેશિયા મને છેલ્લે આવે. નરકનું આયુષ્ય બાંધ્યું હોય તો એવી કૃષ્ણ લેશિયા એ છેલ્લે આવે, એટલે છેલ્લા મારા પરિણામ એકદમ રુદ્ર થઈ જાય. બરોબર છે? તો એમાં તો પછી છે ને કઈ ફેરફાર થઈ શકવાનો નથી, છેલ્લે એ આવવાનું છે. પણ એક અંતે આ રીતે જો સમાધિ રહે, આમ તો છે ને આખા જીવનમાં સમાધિ રાખવાની છે, પણ મરણ સમાધિ, કેમ કે મરણ વખતે જે છે ને આખા જીવનમાં જેટલી પીડા નથી થઈ એટલી છેલ્લે થવાની છે. અને એ વખતે જો આયુષ્ય બંધાયું તો જે છે ને ઘણું નુકસાન થઈ જશે, કેમ કે પરિણામ ઘણા રુદ્ર પણ થઈ શકે. એટલે ખરાબ, આખી જિંદગી ઘણી સારી આરાધના કરી અને છેલ્લે સમાધિ હારી જાય તો નરક તિર્યંશમાં જવાના ચાન્સીસ ઉભા થઈ જાય. કેમ કે એ અચાનકથી ઘણી વાર તો શું થાય કે આખું જીવન સારું વિતાવ્યું પણ અચાનકથી જે છે ને રસ્તા ઉપર ચાલીને જતું હતું અને કોઈ છે ને ટ્રક વાળો આવીને ઠોકી ગયો, હવે ત્યારે એક જે છે ને 2 સેકન્ડનો ટાઈમ મળે ને તેટલામાં તો મરી જાય માણસ. તો એટલામાં હવે વિચારવા જાય પોઝિટિવ ધર્મનું, બરોબર, તો એ ક્યારે બની શકે? આખા જીવનમાં કંઈક ઘૂટ્યું હોય સારું તો બની શકે કે કોઈ પણ મારે, કોઈ પણ ખરાબ સિચ્યુએશન આવે અને માણસે આદત રાખી હોય નમો હરિહંતાણમ બોલવાની, સારા વિચારો કરવાની, બરોબર, તો એ જે છે ને 2 સેકન્ડ થોડુંક સાવધાન રહી શકે, વેરી લેસ ચાન્સીસ આવે. તો જીવન સારું વિતાવ્યું હોય, જીવનની અંદર આ રીતે સારા જે છે ને સંસ્કારો કેળવ્યા હોય તો છેલ્લે સમાધિ રાખવી સહેલી પડે, નહીં તો મુશ્કેલ થઈ જાય. અને એમાં પણ આટલા દુઃખની વચ્ચે એક વસ્તુ એ છે. અને બીજી વસ્તુ એ છે કે આગલા ભાવનું આયુષ્ય કદાચ સારું બંધાઈ પણ ગયું છે, પણ છેલ્લી જે પણ ક્ષણો છે એની અંદર બાય ચાન્સ સમાધિ હારી જાય, દુઃખમાં આવી જાય તો એને કદાચ ગતિ સારી મળે, પણ એ જેટલી ક્ષણો છે ને છેલ્લે એમાં એને જે કર્મ બંધાશે એ આગલા ભાવમાં ઉદયમાં આવે કે એના પછીના ભાવમાં આવે, પણ જો ખરાબ હશે હાલત, એટલે કે સમાધિ નહીં હોય તો એનાથી બહુ ચીકણા કર્મ એવા બંધાય, આર્ત ધ્યાન બહુ વધારે હોય, રૌદ્ર ધ્યાન હોય, તેના કારણે એવી ગતિના એવા અશાતા વેદનીય વગેરેના જે છે ને સંસ્કારો એને બંધાય. કોઈ પ્રત્યે ખરાબ વિચાર્યું હોય તો એ બધા પણ જે ખરાબ દુઃખદાયક કર્મ બંધાય અને એને એટલે આખા જીવનમાં જેટલા ચીકણા ન બાંધ્યા હોય છેલ્લે, કારણ કે દુઃખની અંદર જે છે ને આત્મા જે છે ને કઈ ભાન નથી રહેતું, એ કોઈને શ્રાપ પણ આપી દે, કોઈનું કઈ ખરાબ પણ વિચારી નાખે, કોઈ પણ કઈ પણ કરી શકે. એટલે અંતે આ રીતે સમાધિ મળવી જરૂરી છે કે આખી જિંદગી મારી સારી રીતે જે છે ને શાંતિમય, આજે છે ને કશાયો આપણને નથી થતા એનું કારણ શું છે કે આપણે બધું અનુકૂળ મળ્યું છે એટલે જે છે ને બહુ ઉછળતા નથી કશાયો, પણ સિચ્યુએશન ફરી જાય તો જે છે ને એ હવે આજે સમજો ને કે કોઈ છે ને ગરીબ માણસ હોય, એને જીવનમાં આમ તકલીફ કઈ ન હોય, બધું મળતું હોય ખાવા પીવાનું વગેરે, પણ જે છે ને એને રાગ ઘણો હોય, એને છે ને સમજો કે એને અચાનક થી બંગલો મળી ગયો તો એને ઘણો રાગ થાય, ઘણો રાગ ઉભરાય. એ જ રીતે કોઈ રીચ માણસ છે જન્મથી જ, બરોબર છે, એને નવો બંગલો મળ્યો, કા એ ઘણી રિચનેસમાં હોય ને તો એને
એના કરતા 100 ગણો સારો પણ બંગલો મળી જાય ને, એને વ્હાઈટ હાઉસમાં પણ રહેવા મળી જાય તો એને બહુ આનંદ ન થાય. કેમ કે એક લિમિટ હોય છે પછી. એટલે શું થાય કે આપણે અનુકૂળતા મળી છે ને એટલે રાગ દ્વેષ બહુ ઉભરાઈને બહાર આવે ઉપયોગમાં, એવા ચાન્સીસ નથી હોતા. અંદરમાં તો બધું જ પડ્યું છે, ખરાબ જ હાલત છે, પણ એ નહીં ઉભરાવાના કારણે એકદમ પરિણામો જે છે ને એ બહુ ખરાબ નથી થતા. એટલે ઘણી શાંતતા આપણે હજી જાળવી રાખી શકીએ છીએ, હાઈ હોય નથી કરતા. પણ છેલ્લે શું થાય કઈ નક્કી નથી થાય. અને જે બહુ છે ને શું કહેવાય કે કેરફુલી જીવ્યા છે, જેની બહુ કાળજી લેવાય છે, હંમેશા અનુકૂળ ભોગવતા હોય છે, એની સમાધિ તો છેલ્લે જે છે ને સમજો કે ગયે ખાતે છે, હાલત ખરાબ થઈ જાય. એટલે મરણ સમાધિનું આ બે દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે કે જીવન સારું વિતાવ્યું ને છેલ્લી ક્ષણો હારી ગયા અને પૂર્વનું કદાચ આયુષ્ય બંધાઈ સારું પણ ગયું હોય, ખરાબ ન બંધાયું હોય તો પણ કર્મો ચીકણા ત્યારે બંધાય એ આગળ જઈને ઘણું નુકસાન કરે ને ક્યાં પતનની ખાઈમાં લઈ જાય કઈ નક્કી નથી ભાઈ. આ ફર્સ્ટ થિંગ. અને બીજું, બાય ચાન્સ આયુષ્ય નથી બંધાય તો છેલ્લે આ ખરાબ પરિણામના કારણે સીધો ખરાબ ગતિમાં જાય અને ત્યાંથી પતન થાય, લાંબુ પતન થાય તો નીચે જાતો રહે, ગબડતો રહે, એવું પણ બને. માટે મરણ સમાધિનું જે છે ને, મરણ વખતે સમાધિ માટેની હમણાં જે છે ને ઘણી પ્રેક્ટિસ, પ્રતિકૂળતાને વેઠતા રહેવું, પ્રતિકૂળતાઓને છે ને સામેથી વેઠતા રહેવું. પ્રતિકૂળતાઓ એટલે કે ઉપસર્ગો વગેરે, કાં તો ઉપસર્ગ ના કહીએ તો આપણે પરીક્ષાઓ કહીએ, એ બધું જે છે ને સહન કરતા રહેવું. એટલે સહનશીલતાનો ભાવ કેળવીને આ છેલ્લે પણ મને સમાધિ રહે એના માટે પણ મારે કમથી કમ જે છે ને સહનશીલતા કેળવી લેવી છે. અભાવની અંદર પણ મને દુઃખ ન થાય, મને સમાધિ રહે એના માટે પણ જે છે ને આ સહનશીલતા નામનો ગુણ કેળવી લેવા જેવો છે. અને વારંવાર પરમાત્માને પણ એ પ્રાર્થના કરીએ કે મારી માનસિક પરિસ્થિતિ મને કદાચ 1-2 ક્ષણ પણ મળે છેલ્લી અવસ્થામાં તો પણ હું સમાધિમાં રહી શકું, આવી વારંવાર પરમાત્મા પાસે માંગણી કરી હોય. એ માંગણીના કારણે એક જાતના સંસ્કાર પડે છે કે મારે સમાધિમાં રહેવાનું છે. અને એક પરમાત્માનું એક બળ હોય સાથે, બળ ઇન ધ સેન્સ કે પરમાત્મા જો કેવા સહનશીલ હતા, કેવા જે છે ને એ સત્વવાળા હતા, અને હું જ એમનો સંતાન છું, એમનું જે છે ને આમ જોવા જઈએ તો આંતરિક રૂપે એમની કોપી છું, તો મને પણ સમાધિ કેમ ન મળી શકે. પાર્શ્વનાથ ભગવાનને યાદ કરીએ, એમના ભવોને યાદ કરીએ, બધા જ ભવની અંદર છેલ્લે સર્પદંશ દ્વારા જે છે ને શિકારીના બાણ દ્વારા, એટલે ઝેરી જે બાણ હતો એના દ્વારા, અને વારંવાર ઘણી મોટે ભાગે તો સર્પના દંશ દ્વારા. એટલે આ રીતે મરવા છતાં પણ એકવાર માત્ર સ્ટાર્ટિંગમાં એક ભવમાં સમાધિ હાર્યા હતા એટલે હાથી થયા હતા, બાકી બધા ભવોની અંદર જોરદાર સમાધિ મને કેળવી છે, છેલ્લા ભવની અંદર પણ. બરોબર. અને એમનું નામ લઈને જે છે ને આજે આરાધના પણ પોષ દશમીની કરાય છે, સમાધિ મરણ માટે કરાય છે, એટલે આનો ઘણો મહિમા છે. આ રીતે સમાધિ મરણની વાત થઈ, બરોબર છે. અને એમાં પણ જે છે ને સંયમ તો જોઈ છે, એટલે કે મન નો સંયમ વિશેષ પ્રકારે જોશે. ચલો આજે છે ને આ વાર્તા આજે લઈ લઈએ, પછી બાકીનું નેક્સ્ટ ટાઈમ જોઈશું. હિન્દીમાં વાર્તા છે સંયમ, અને સંયમની સાથે જે છે ને સંઘ લીધો છે. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે સંઘને કઈ દ્રષ્ટિથી, કે સંયમની દ્રષ્ટિ. હિન્દીમાં વાર્તા છે, જોઈએ ચલો. एक दिन राजकुमार पुरंदर जंगल में क्रीड़ा करता हुआ बहुत दूर चला गया. पुरंदर नाम का राजकुमार था, जंगल में क्रीड़ा कर रहा था, और वो क्रीड़ा में यानी खेल रहा था या शिकार या जो भी कर रहा होगा, अच्छा होगा तो शिकार, नहीं भी कर रहा होगा, जो भी है, तो वो कुछ न कुछ करने के लिए वहां गया था और वहां से बहुत दूर चला गया. बनारस के महाप्रतापी राजा विजयसेन का वह इकलौता पुत्र था. बनारस के राजा थे विजयसेन, उनका इकलौता पुत्र था. वन में यानी जंगल में जाकर उसे पूर्व पुण्य के उदय से एक मुनिराज के दर्शन हुए. विधि पूर्वक वंदना करके राजकुमार ने प्रार्थना की, हे चारित्र चूड़ामणि, मुझे संसार से तारने वाला गुरु मंत्र दीजिए. मुनिराज ने कहा, हे वत्स, तुम अभी युवक हो परंतु उच्च कुल के हो, होनहार हो, इसलिए केवल संक्षेप में गुरु मंत्र देता हूं. श्रद्धा पूर्वक इसको पालोगे तो अवश्य संसार से पार उतर जाओगे. राजकुमार ने प्रतिज्ञा की कि गुरुदेव, मृत्यु भी सामने आ जाएगी तो भी मैं आपके उपदेश को अवश्य पालूंगा. अब शीघ्र उपदेश फरमाकर मुझे कृतार्थ कीजिए. तब गुरुराज बोले, तो राजकुमार सुनो, संक्षेप में गुरु मंत्र का सूत्र यह है, परनारी पैनी छुरी
कभी न करिए साथ, जो ऐसा व्रत पालते प्रभु पकड़ेंगे हाथ। यानी परनारी है ना, वो छुरी की तरह है और उसका साथ कभी देना नहीं, मतलब उसका साथ कभी करना नहीं, और ऐसा व्रत तुम पालोगे तो तुम्हारा हाथ प्रभु पकड़ लेंगे। यानी ब्रह्मचर्य का व्रत गुरु महाराज के उपदेश से दृढ़ता से हृदय में धारण कर राजकुमार नगर में आए। ब्रह्मचर्य का पालन करने में इंद्रिय का, आंखों का, मन का काफी संयम लगता है, और उसको जीतने के लिए जो है ना रसनेन्द्रिय के ऊपर भी कंट्रोल करना होता है। तो ये सारी चीजें संयम में आएगी। होनहार के अनेक द्वार हैं, कब कैसे साधन मिल जाए और क्या घटना हो जाए, इसे ज्ञानी के सिवा और कौन जान सकता है। राजकुमार जो व्रत मुनि महाराज से ग्रहण करके आया था, उसकी परीक्षा का समय भी निकट आ गया था। पर नारी कहा था ना, पर नारी यानी दूसरे की स्त्री, यानी खुद की ग्रहण न की हुई स्त्री, यानी जो खुद की पत्नी नहीं है। तो परीक्षा का समय आया। राजकुमार पुरंदर की सौतेली माता मालती नाम की रानी थी। कुमार को पुत्र के रूप में न देखती थी, वह तो उसे पति के रूप में चाहती थी। उसके पिताजी की दूसरी वाइफ सौतेली माता मालती, वो बेटे को पुत्र के रूप में नहीं देखती थी बल्कि पति के रूप में चाहती थी, क्योंकि पहले क्या होता था, एज डिफरेंस काफी हो जाता था। એક સેકન્ડ સર બ્રહ્મચર્ય કેવી રીતે થયું? કેમ કે પોતાની પત્ની સાથે પણ ન થવું જોઈએ ને? બ્રહ્મચર્ય એટલે એક લિમિટમાં એમ. આજે સમજો કે શ્રાવક માટે પણ બ્રહ્મચર્ય હોય તો એને લિમિટ હોય ને. શ્રાવક માટે ચોથું વ્રત છે કે નહીં લિમિટમાં દેશથી? આપણે 12 વ્રત લઈએ એમાં બ્રહ્મચર્ય આવે છે કે નહીં ચોથું વ્રત લિમિટમાં? હા આવે છે. હા એ રીતે શ્રાવક માટે તો મર્યાદા આ રીતે રહે ને, બરોબર છે. એટલે પરનારી સંબંધી બ્રહ્મચર્ય અને સ્વનારી સંબંધી જે છે ને અવસરે ભોગ વગેરે આવે, અને એમાં પણ જે છે ને મર્યાદાઓ બાંધવામાં આવે છે, એ વ્રતના ભાંગવામાં આવે છે. तो राजकुमार पुरंदर, तो उसकी जो सौतेली माता थी वो उससे पति के रूप में चाहती थी। रानी ने साम दान दंड भेद अनेक उपाय किए, परंतु राजकुमार उस पूज्य माता मतलब उसे पूज्य माता मानकर चरणों में प्रणाम करता रहा। अंत में रानी ने क्रोध से जलकर राजा से पुरंदर के शील के विषय में अनेक झूठी बातें कही। यानी लास्ट में क्या हुआ, रानी डर गई कि मेरे बारे में, मैंने तो उसको पाने की बहुत कोशिश की लेकिन ये हाथ में आ नहीं रहा है, और आगे जाके अगर उसने पिताजी को यानी मेरे पति को सारी बातें बता दी तो मैं तो पकड़ी जाऊंगी और मुझे दंड होगा, शायद फांसी दे दे या मरवा दे। तो उल्टा क्या किया उन्होंने कि पुरंदर के ऊपर ही चारित्र उसका चरित्र खराब है, चरित्रहीन है वो, ऐसे झूठे आरोप लगा दिए। राजा के क्रोध का ठिकाना न रहा, उसने राजकुमार को देश निकाल कर दिया। वो तो अच्छा था, उसने कुछ नहीं बोला, परंतु राजकुमार ने सब दुख समता से सह लिया। राजकुमार वहां से जंगल की तरफ चले गए। वहां एक पल्ली पत्ती यानी जंगल का छोटा सा एक जो गांव था वहां का उसके साथ उसका युद्ध हुआ। राजकुमार जंगल की तरफ गए और वहां पे जो पल्ली थी उसका जो राजा था, पल्ली का राजा, उसके साथ युद्ध हुआ। अपने पुण्य के कारण राजकुमार ने उसे जीत लिया। आगे चलकर नंदीपुर के बाग के पास आया, वहां आदिश्वर प्रभु का मंदिर था। वहां भक्ति भाव से स्तुति पूजा की। पूजा करके बाहर निकला तो देखा कि सामने एक दिव्य वस्त्र धारण किए हुए अति कांति वाला कोई पुरुष सामने खड़ा है। उस पुरुष ने नमस्कार करके पुरंदर से कहा, हे महापुरुष, तुम्हारे पुण्य प्रताप से विद्या अधिष्ठात्री देवी की आज्ञा से तुम्हारे सर्व कार्यों में सफलता देने वाली विश्व स्वामिनी नाम की विद्या देने आया हूं। सामने से विद्या देने आया है, सो इसे ग्रहण कीजिए। कौन सी विद्या? विश्व स्वामिनी नाम की कोई विद्या है। वो क्या काम आती है मुझे नहीं पता, आगे इसमें आएगा शायद। वो विद्या देने के लिए वो आदमी आया था, तो उसने कहा इसे ग्रहण कीजिए और समय आने पर यश संपत्ति प्राप्त कीजिए। विधि पूर्वक होम करके 1,00,000 नवकार मंत्र का जाप करने से यह विद्या सिद्ध हो जाएगी। कुमार ने विधि पूर्वक विद्या साध ली।
नंदीपुर में ही कुमार कुछ दिन रहा। वहां राजा ने मंत्री के पुत्र नंदन कुमार, उनसे पुरंदर की मित्रता मतलब नंदन कुमार से ये पुरंदर की मित्रता हो गई। एक दिन दोनों मित्र एक स्थान पर खेल रहे थे। इतने में ही नगर में महान कोलाहल हुआ, क्योंकि राजा की पुत्री बंधुमती को कोई विद्याधर अपहरण करके आकाश मार्ग से ले गया। राजा का सेनापति एवं सेना आकाश में कैसे जाती, क्योंकि ये तो उड़ नहीं सकते। तब राजा ने घोषणा की कि जो वीर राजकुमारी को छुड़ा कर लाएगा उसे महान पुरस्कार प्रदान किया जाएगा। पुरंदर ने कहा, मित्र, राजा से कह दो कि राजकुमारी को मैं छुड़ा कर ला सकता हूं। ऐसा मालूम होने पर राजा ने पुरंदर को बुलवाकर कहा, वत्स, यदि तुम बंधुमती को छुड़ा लाओगे तो राजकुमारी का पाणी ग्रहण तुमसे होगा, अन्य श्रेष्ठ पुरस्कार तो प्राप्त करोगे ही। राजकुमार ने प्रतिज्ञा की कि मैं 7 दिन में ही राजकुमारी को यहाँ उपस्थित कर दूंगा। कुमार ने विश्व स्वामिनी विद्या का ध्यान किया। उसके बल से एक दिव्य विमान बनाकर मन में सोचकर कहा, हे विश्व स्वामिनी विद्या, विमान को वहां ले चलो जहां विद्याधर ने राजकुमारी को छुपा रखा है। विमान वैताड़ीय पर्वत पर स्थित गंध समृद्धि नगर में आकर ठहर गया। यह देखकर मणिचूड़ विद्याधर कुमार से युद्ध करने आया, परंतु विश्व स्वामिनी विद्या के बल से पराजित हो गया और राजकुमारी पुरंदर को सौंप दी। राजकुमार राजकुमारी को नंदनपुर ले आया। राजा ने वचन के अनुसार राजकुमारी का पाणी ग्रहण यानी कि विवाह पुरंदर कुमार से कर दिया। बहुत दिन तक पुरंदर सुख से ससुराल में रहा। एक आचार्य भगवंत सपरिवार उद्यान में पधारे। समाचार मिलने पर सभी वंदन के लिए गए। गुरु महाराज ने पापानुबंधी पुण्य का स्वरूप सभी को अच्छी तरह से समझाया। पापानुबंधी पुण्य क्या होता है, श्रावक धर्म, साधु धर्म की महिमा भी समझाई। राजकुमार पुरंदर ने श्रावक के 12 व्रत धारण किए, ग्रहण किए। एक दिन नंदीपुर से सेठ समुद्रदत्त व्यापार करने बनारस गए। वहां एक दिन उत्तम भेंट देने के लिए राजा के दरबार में गए। तब वहां प्रसंगवश पुरंदर कुमार का जिक्र आ गया। उस समाचार से राजा बड़ा प्रसन्न हुआ, क्योंकि कुछ दिन बाद मालती रानी की मस्करी का भेद खुल चुका था। मतलब राजकुमार को निकाल दिया राजा को, उसके बाद राजा को पता चला कि गलती रानी की है और उसका चरित्र सामने आ गया। तो राजा उसे ढूंढ ही रहा था और वो राजकुमार ने क्या क्या पराक्रम किए उसकी बात आ गई। राजा राजकुमार को खोकर बड़ा उदास था। उसने राजकुमार को बुलाने के लिए अपने दूत भेजे। राजकुमार ने पिता की आज्ञा को मान लिया और बंधुमती सहित बनारस आ गया। राजा ने भी उसका प्रवेश बड़े ठाट बाट से कराया। पुरंदर को सर्वथा योग्य जानकर विजयसेन राजा ने उसे ही राज्यभार सौंपकर स्वयं दीक्षा ग्रहण कर ली। बहुत दिन तक न्यायपूर्ण राज्य करते हुए पुरंदर कुमार को पुत्र रत्न की प्राप्ति हुई। पुत्र का नाम जयंत कुमार रखा गया। वो भी युवान हुआ। सर्वगुण संपन्न देखकर जयंत को राज्यभार सौंपकर पुरंदर ने अपने पिता के पास ही दीक्षा ग्रहण कर ली और 12 आगम यानी कि 12 अंग का ज्ञान प्राप्त करके गुरु मुख से 20 स्थानक की महिमा भी सुनी। विशेष करके श्री संघ की सेवा करने की महिमा सुनी। तब से श्री संघ की सेवा करने का उन्होंने अभिग्रह किया। एक दिन किसी नगर से सिद्धगिरी की यात्रा के लिए संघ निकला। उनके साथ पुरंदर मुनि आदि साधु संघ भी साथ था। पुरंदर मुनि के अभिग्रह की परीक्षा लेने के लिए इंद्र स्वर्ग से आए। उसने अपनी माया से संघ को धन रहित भोजन रहित कर दिया। एक तरफ पीड़ा देने के लिए चोर डाकू चले आ रहे थे। संघ के यात्री घबराए। श्री आचार्य मलय प्रभु जी के चरणों में सबने निवेदन किया। उन्होंने कहा, तुम पुरंदर मुनि से प्रार्थना करो, वे अनेक लब्धि से युक्त हैं। वे संघ को उपद्रव से रहित करेंगे। संघ की विनती सुनकर पुरंदर मुनि ने अपनी लब्धि के बल से श्री संघ में स्वर्ण की वृष्टि की और चोर डाकुओं को एक स्थान पर जो है ना कील दिया, यानी एक स्थान पर स्थगित कर दिया। श्री संघ को पूर्ण निरुपद्रव कर दिया। यह देखकर इंद्र स्वयं प्रकट हुए, पुरंदर मुनि से क्षमा मांगी। इस संघ की भक्ति से पुरंदर मुनि ने तीर्थंकर नाम कर्म उपार्जन किया। महान तपस्या द्वारा पुरंदर मुनि का जीव महाशुक्र देवलोक में उत्पन्न हुआ। वहां से च्यवकर महाविद्य क्षेत्र में तीर्थंकर बनकर संसार
पर उपकार करेंगे, बंधु मति का जीव उनका गणधर बनेगा। धन्य पुरंदर देव जो किया संग उद्धार, तीर्थंकर बन अंत में पावे मुक्ति उदार। तो यहाँ पे ये कथा समाप्त होती है, जहाँ पे पुरंदर मुनि जो तीर्थंकर नाम कर्म का संघ की भक्ति के द्वारा उन्होंने तीर्थंकर नाम कर्म का बंध किया, और उसके बाद महाविद्य क्षेत्र में अंतिम भव में तीर्थंकर होकर जगत का कल्याण करके मोक्ष में जाएंगे। ठीक है, आज अपना यहाँ पे समय भी हो गया है, तो रखते हैं, आगे का कल देखेंगे। जिन आज्ञा विरुद्ध कुछ बोला गया हो तो मिच्छामि दुक्कडम। प्रणाम। प्रणाम। धन्यवाद गुरु। प्रणाम।